કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું? કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું? પાણીમાં પહેલી વાર ભાગલા પડ્યા એમ કહું? તું એ લેવલ પર તો આય પેલા કે તારી તાકાત છે કે તારી સામે મલ્હાર ઠાકર બેઠો હોય, બાકી સામે આવે ને 2 મિનિટ ચર્ચા કરે તો ગાભા કાઢી નાખીએ આપણે, એટલી તાકાત છે આપણામાં. તમારું લેવલ બનાવો, તમે મહિને 2-5 લાખ રૂપિયા કમાઓ, પછી માર્કેટમાં આવો. અપરેન્ટલી બીજા બધા જેટલા સુપરસ્ટાર કે જેટલા લોકો જે ચર્ચામાં છે બધા મને આમ બહુ સ્ટ્રેસ લાગે કે યાર હું સુપરસ્ટાર છું, મારા જીવનમાં મારે આટલું બધું આમ એવું બધું નથી રાખતા. કે આ ફિલ્ડ એવું થાય કે તમે અમુક ફિલ્મમાં મહેનત કરી હોય અને ફિલ્મ કદાચ ઓછી ચાલે તો મને એમ થાય કે યાર આટલી બધી મહેનત કરી યાર ના વર્ક કરી. મને આશકા મંડલ બહુ ગમી હતી વાર્તા. ગોવિંદાના ગીતો મેં લવની ભવાઈનું જ્યારે ફર્સ્ટ હાફનું શૂટ થયું ત્યારે બહુ સાંભળ્યા. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસ છે ઈરા જોશી, જી, એની સૌથી સારી ખૂબી કઈ છે? હાય નમસ્તે, હું મલ્હાર ઠાકર અને સિનેમા સાહિત્ય પર એની યુટ્યુબ ચેનલ પર એક મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ તમે ખાસ જોજો. ખૂબ મજા કરી છે મેં. સિનેમા અને સાહિત્ય, લિટરેચર, નાટકો, જર્ની, આ બધાની વાતોને કમ્બાઈન કરીને એક સરસ મજાનો ઇન્ટરવ્યૂ લાઈનઅપ થયો છે. ઇન્ટરવ્યૂ ઇઝ ડન બાય પાર્થભાઈ એટલે પાર્થ દવે. તો ખાસ તમે ગુજરાતી સાહિત્ય આ જે ચેનલ છે એ ખાસ સબસ્ક્રાઈબ કરજો અને અપડેટેડ રહેજો. થેન્ક યુ. એક વ્યક્તિ છે જે નાટકોમાં 4th લીડ કરે છે, 3rd લીડ કરે છે, 2nd લીડ કરે છે અને છેલ્લે ફર્સ્ટ લીડ પણ કરે છે. મુંબઈમાં કામ કરે છે. એક દિવસ ફોન આવે છે અને આઉટ ઓફ નોવેર એક ફિલ્મમાં 2nd લીડ કરે છે અને બ્લાસ્ટ થાય છે. 20 નવેમ્બર 2015 આ દિવસ તેના માટે લકી છે. પ્રીમિયરની રાત એ રાત છે, એના પછીના દિવસથી એની આજુબાજુ ભીડ થવાની શરૂ થઈ જાય છે. ઉત્તરાયણના શોખીન છે. સિદ્ધપુરમાં જન્મેલા, અમદાવાદને કર્મભૂમિ બનાવનાર, મુંબઈમાં અભ્યાસ સ્ટ્રગલ કરનાર એ કવિ અને અભિનેતા મલ્હાર ઠાકરનું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો ભાઈ? એકદમ મજામાં, ઓલ ગુડ. લગ્ન પછીનો આમ પહેલો ઇન્ટરવ્યૂ અહીં, અને જ્યારે મેં વિનયમાં આદિપુરમાં મેં સિનેમા પેલી છેલ્લો દિવસ ફિલ્મ જોઈ અને મેં 2 વાર જોઈ હતી મિત્રો સાથે ને 1 વાર એકલાએ, અને મેં સર્ચ મારેલું એમ કે આ કોણ છે, આ કેરેક્ટર ભજવનાર કોણ છે, અને મેં ફેસબુકમાં જોયું. ત્યારે ફેસબુક વધારે, ત્યારે ઇન્સ્ટાગ્રામનું પછી શરૂ થયું હતું, તો ત્યારે પોએટ, પેલા પ્રોફેશનમાં પોએટ હતું. તો આ કવિતા પ્રેમ એ મને બહુ ગમ્યું હતું. મેં કીધું કોઈક એવું હવે મજા પડશે જે સાહિત્ય સાથે સંકળાયેલું હશે, તો આ કવિતા પ્રેમ વિશે કહો. મારું કેવું છે ભાઈ કે હું છે ને 1 થી 10 ધોરણ નવરંગ સ્કૂલમાં ભણ્યો. 11th અને 12th 2 વર્ષ હું સીએમ વિદ્યાલયમાં ભણ્યો, આર્ટ્સ કર્યું મેં. અને એ વખતે મને પોતાને પણ લેંગ્વેજ વાંચવી, એના વિશે જાણવું, ગીતો સાંભળવા મને બહુ ગમતું હતું. અને મારાથી ગુજરાતી કોઈ દિવસ દૂર થઈ જ નથી. એટલે હું મુંબઈ પણ ગયો, ભલે અંગ્રેજી મીડિયમની કોલેજમાં ભણ્યો, પણ ગુજરાતી નાટકો જોવા, ગુજરાતી ફિલ્મો વિશેની વાતો જોવી અથવા વાંચવું, ગુજરાતી મરીઝના નાટકો જોવા. અને એ વખતે મુંબઈ વોઝ અ પ્લેસ કે જ્યાં છે ને બહુ બધા સાહિત્ય ઉપર ચર્ચાઓ ચાલે, બહુ જ બધી કવિ સંમેલનો થાય, બહુ બધા એક મોનોલોગ્સના શો થાય ને એવું બધું. એ બધું મેં જોયું, એના વિશે જાણ્યું અને એ મારામાં વધતું ગયું. એટલે કવિતા પ્રેમ એ મુંબઈમાં એકલા રહેવાના કારણે જાગેલો. વાંચવાથી શરૂઆત થઈ હતી અને અલગ લોકોને સાંભળ્યા, અને એમાં ધીરે ધીરે તમને કંઈક સૂચતું જાય ને તમે કંઈક કરતા જાઓ, કંઈક લખતા જાઓ, કંઈક વાંચતા જાઓ. એમ કરતાં કારણ કે હું એ વખતે મુંબઈ ગયો ત્યારે 17 વર્ષની ઉંમર હતી. કારણ કે 12th અહીંયા પૂરું થયું ને FYમાં મેં બોમ્બે એડમિશન લીધું અને એડમિશન મળી ગયું અને સીધો મુંબઈ પર આવ્યો. પેલું શું લખ્યું અને ક્યારે લખ્યું, આમ યાદ હોય તો? મૌલિક લખ્યું મેં આઈ થિંક એ જ દોરમાં લખ્યું હશે કે મુંબઈની આ જે એકલતા અને ભીડ બેનું જે કોમ્બિનેશન છે ને, એ કોમ્બિનેશન ઉપર મને પહેલાં વિચાર આવ્યો કે આ ગમે તેટલી ભીડ લાગે છે તોય કેમ તમે એકલા લાગો છો? આટલી બધી લોકોની વચ્ચે તમને એમ લાગે કે કોઈ છે આપણું કે નથી એમ એકચ્યુઅલી. અને સખત વ્યસ્ત છે છતાંય લોકો ફ્રી કેટલા બધા છે મેન્ટલી, કે આટલું બધું બિઝી આમ વર્લ્ડ છે અને ટ્રેનોની ભીડ ને દુનિયા ને કીડિયારું ઉભરાતું હોય ને એમ લોકો ઉભરાય છે, પણ છતાંય અંદરથી એમને કંઈ ઉભરાટ છે કે નહીં, અંદર એમને ફીલ કશું થાય છે કે નહીં. જીવન અમને ટ્રેનમાં, લોકલ ટ્રેનમાં જતા હતા ત્યારે અમુક લોકો ચર્ચા કરે કે ભાઈ અમે તો 12-15 વર્ષથી આ એક જ ટ્રેન પકડીએ છીએ અને રોજ પોણો કલાક એ લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરે. એટલે મેં એમ થયું કે પોતાની જિંદગીના 5 વર્ષ તો ટ્રાવેલિંગમાં જતા રહ્યા હશે આમના, તો એ કેવી ફીલ છે એમ કે લોકોને અંદર આમ, અને બધા ટેવાયેલા છે એકદમ. સૌથી મોસ્ટ હાર્ડ પાર્ટ જે છે ને ટુ લિવિંગ ઇન મુંબઈ, એ આ લોકોએ સ્વીકાર લીધો છે કે એ તો અઘરું જ હોય એમ.
જે અમદાવાદવાળાએ બહુ જ શીખવાની કે ગુજરાતવાળાએ બહુ શીખવાની એક મેન્ટલી બહુ જરૂર છે કે લિવિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ. એ થોટ પ્રોસેસથી જ 80% મુંબઈ ચાલે છે. સો એ બધી વસ્તુઓ મને બહુ અટ્રેક્ટ કરી ગઈ હતી. મુંબઈ જ્યારે પણ જોઉં ને તો અહીંયા ક્યારે રાત નથી પડતી, દિવસનો ખાલી કલર બદલાય છે. વાત બહુ જસ્ટ મને અને ત્યાં છે ને ડાયવર્સિટી ગજબ છે. એટલે તમે બીકેસીમાં હમણાં તમે ક્યાંય ફરતા હો એટલી ડાયવર્સિટી છે. 100%. ને ભારત જેને કહેવાય ને ઇન્ડિયા 100%. એટલે તમે સ્ટેશન ટુ સ્ટેશન તમને લોકો બદલાતા જણાય કે તમે મલાડ કાંદીવલી બોરીવલીમાં તો હાર્ડ કોર ગુજરાતી જૈન લોકો રહે. ગોરેગાંવ ઇઝ લિટલ ઓફ મરાઠી મિક્સ ઓફ અધર કાસ્ટ. પછી સહેજ જોગેશ્વરી જાઓ એટલે મુસ્લિમ કોમ્યુનિટીનો એક આખો દોર આવે. અંદર ઇઝ ફૂલ ફ્લેજ અગરવાલ ને મલ્હોત્રા લેવલના લોકો હોય. પાર્લા જાઓ એટલે એકદમ વૈષ્ણવોનો એક આખો ફાલ આવે. સાંતાક્રુઝ એટલે બધા એકદમ દરુ ને બધા એવા પ્રકારના લોકો એકદમ કે જે એક સ્ટાઇલિશ થોડા હોય, એકદમ થોડા લિટલ પોશ, નોટ સાઉથ બોમ્બે ટાઈપના લોકો હોય. પછી એમ આગળ જતા જાઓ ને તમને એ આખું ફીલ મળે કે ક્યાં બાત યાર આ. અને તમને એ એટીટ્યૂડમાં બી લાગે કે તમે બોરીવલીમાં નાટકનો શો કરો અને પાર્લામાં શો કરો, તમને એક ઓડિયન્સની એક આમ ફ્લેવર ખબર પડે કે માય ગોડ આટલા બધા મોંઘા લોકો છે અને અહીંયા એમ એવી ફીલ તમને આવી જાય. અને એ બ્યુટી છે મુંબઈની કે એ બધા જ લોકો એક સાથે બેસીને માણે છે. એટલે જે અહીંયા જે ડિફિકલ્ટીને જે અંદર બધા અટવાયા કરે છે અને કોમ્પ્લેક્સિટીમાં જીવે છે ને, બોમ્બે એ બધું કાપી નાખ્યું છે. બધું નોર્મલ જ છે ભાઈ, આવું જ હોય બધું જીવન. એ તમારા દિવસો નાટકો કરવા, એના રિહર્સલ કરવા, અને મુંબઈમાં આપણે મોટા અહીં થયા હોઈએ એટલે થોડું આપણને બધું ટ્રેન ને બધી દોડાદોડી ને ટ્રાફિક, એ દિવસો તમારા કેવા રહ્યા? એટલે આ કેવું છે, બિફોર છેલ્લો દિવસ, આફ્ટર છેલ્લો દિવસ, આપણે પહેલાની વાત કરીએ છીએ. ત્યારે તો કંઈ ખબર જ નહોતી કે, તો એ દિવસો તમારા કેવા રહ્યા? મારા દિવસો કેવું છે, મને છે ને હું કોઈ પણ જગ્યાએ એડજસ્ટ થઈ જાઉં ને એવો માણસ છું. હજી બી મને એવું છે કે મને કોઈ એવા મારા પેલા ચોઇસીસ ઓફ લાઈફ નથી કે આટલું આવું જ આમ ક્લીન ને આવું હાઇજીન ને આટલું સરસ દુનિયા જ, એવું બધું નથી. મારા માટે ચાલે, આટલા છે અહીંયા ઊંઘી જવાનું છે, ઓકે ચાલશે. એટલે જે એડજસ્ટેબલ નેચર છે ને મારો વર્ષોથી, અને એ મારો વર્ષોથી છે જ, એમાં પાછું કોઈનું એવું નથી કે ત્યાં જઈને થયું, એ છે મારા માટે દુનિયા ઓકે છે એ બાબતે. એટલે બોમ્બેમાં એ વસ્તુ ધીરે ધીરે ઇફેક્ટ થતી ગઈ કે ભાઈ હવે અહીંયા રહેવાનું છે. મેં કેટલા બધા ઘર બદલ્યા. 5 જણા પીજીમાં રહેતા હતા, 10 જણા પીજીમાં રહેતા હતા, પછી 3 જણા પીજીમાં રહેવા આવ્યા. તે બી આખી જર્ની છે કે પહેલાં 18 લોકો એક ઘરમાં રહેતા હતા અમે, પછી 10 લોકો પર આવ્યા, પછી 8 લોકો પર આવ્યા, પછી 7 લોકો પર આવ્યા, પછી 5 પર આવ્યા, 4 પર આવ્યા, પછી 2 જ જણા રહેતા હતા એક ઘરમાં. આવું બધું એ બી એક અલગ ફીલ છે, કારણ કે તમે દરેક માઇન્ડસેટ સાથે રહેવું એક બહુ ડિફિકલ્ટ છે. પણ મુંબઈમાં એવું કહેવાય છે કે જો તમારા બેસ્ટ રૂમમેટ્સ હોય તો યુ કેન અચીવ એનીથિંગ ઇન લાઈફ, કારણ કે એક બીજો સપોર્ટ, એક બીજો એન્જોયમેન્ટ હોય છે એમાં કે યાર મસ્ત રૂમ પાર્ટનર્સ છે બધા, ચલો આ બેસીએ આપણે, હું કોફી બનાવીએ, બેસીએ, આમ કલાકો ચર્ચાઓ ને એવું બધું. એટલે એ મને અપેરેન્ટલી મળ્યા. યુ વોન્ટ બિલીવ, વૈભવ બીનીવાલે, ચેતન ધનાની, પુલકિત સોલંકી, આરજે હિરેન, અમે બધા એક જ રૂમમાં ભેગા થઈને સ્ટ્રગલ કરતા હતા, બધા એક જ ઘરમાં રહેતા હતા, અને આવું બધું છે દુનિયા. એટલે એ સ્ટ્રગલની લાઈફ છે ને અમે એન્જોય બહુ કરી. ઓફકોર્સ સ્ટ્રેસ તો રહેવાનો યાર, કે અમને કામ માટે શોધતા હોય ને મળે નહીં, પણ સાથે કોલેજ હતી એટલે ટાઈમ બી જતો હતો. નાટકોની સ્ટ્રગલ, લોકો ગુજરાતી તરીકે ઓળખતા થયા, આવું બધું ગુજરાતીમાં કોમ્પિટિશનના નાટકોને આવું બધું કરીને વ્યસ્ત બહુ રહેતા હતા. એટલે સ્ટ્રગલ કરતાં બી વી હેડ ગ્રેટ ફન. એટલે બોમ્બેની જર્ની બહુ મેમોરેબલ તો રહી જ છે, અને સ્ટ્રગલ શુડ બી પાર્ટ ઓફ યોર લાઈફ, તો એની એક અલગ મજા છે એમ. એ દિવસોમાં જે નાટકો કર્યા એમાંથી તમારું ગમતું કયું હતું કે આમાં વધારે મજા પડી રહી હતી? મારું એક ગમતું નાટક હતું પારકા તોય પોતાના, જે વિપુલ મહેતાએ ડિરેક્ટ કર્યું હતું, અને સંજય કરોડિયા પ્રોડક્શનનું નાટક, બહુ જોરદાર. અને બીજું મહારાજ, જેના પરથી આ મહારાજ ફિલ્મ બની, એમાં જુનેદ જે રોલ કરે છે એ રોલ હું કરતો હતો. એટલે એ અમારા માટે બહુ જ આટલા વર્ષો પછી એક મેમરી અમારા માટે રિક્રિએટ થઈ હતી. અને મનોજ શાહનું એક પ્લે હતું વસ્તુપાલ તેજપાલ, આ એક અલગ પ્રકારનું નાટક હતું, જેમાં કોસ્ચ્યુમ ડ્રામા હિસ્ટ્રી ઉપરનું નાટક હતું. તો એ એક મારા માટે વન ઓફ ધ ફેવરેટ. અને બીજું જે મોસ્ટ મેમોરેબલ પ્લે તમે કહી શકો, જે અત્યારે હું તમને કહું તમને બહુ મજા આવશે, એક નાટકમાં હું, પ્રતિક ગાંધી અને જિજ્ઞાબેન 3 જણા જોડે રોલ કરતા હતા. કૂદકો મારો જેવો પોસ્ટર, રાઈટ? યસ, રાઈટ. તો એ નાટકનું નામ હતું અમે બધા સાથે દુનિયા લઈએ માથે. એ 2 કલાકનું નાટક હતું, પણ અત્યારે એ લોકો 1.25 કલાકમાં પાડાની પોળ તરીકે હમણાં બી જે શો ચાલે છે એ ઓરિજિનલી વોઝ હું ને પ્રતિકભાઈ રોલ કરતા હતા.
અને હું પ્રતિકભાઈ 8 રોલ કરતા હતા, હું 6 રોલ કરતો હતો, 6 કેરેક્ટર. બધી જે કેરેક્ટર્સ છે. યસ. તો અમારી આ એ જર્ની જોડે રહી એમ. રાઈટ. જેમ બધે હવે જાણે છે અને તમે કંઈ પણ ચૂક્યા છો કે અભિષેકભાઈનો ફોન આવ્યો, કાસ્ટિંગ ડિરેક્ટર, પછી કૃષ્ણદેવ યાજ્ઞિક મળ્યા, સરસ બધું જે પણ થયું. જે કોમિક ટાઈમિંગ હવે કે મેનરિઝમ, ગોવિંદા તમારા ગમતા અભિનેતા છે, તો એ કોમિક ટાઈમિંગ પકડવી, મેનરિઝમ, એ વિકીડાનું પાત્ર લો કે એના પછી તમે શું થયું માં કર્યું, તો આ એલિમેન્ટ તમારી અંદર હતું, રાઈટ? મતલબ એ નીકળે છે. એ તમને ખબર હતી આ નાટકો દરમિયાન એ પ્રકારના રોલ કર્યા હતા કે આ બધું કાસ્ટિંગ પ્રોસેસમાં થયું અને અહીંથી એમ થયું કે આ આપણામાં સેટ થાય છે, રાઈટ? એટલે મેં છે ને જ્યારે ફિલ્મનું ઓડિશન આપ્યું ને ત્યારે હું બહુ ધમાલ કરતો હતો. એટલે હું કેમેરાનું બહુ વર્ષોથી મને એવું કે કેમેરાનો ડર બહુ એવો નથી કે યાર હવે કેમેરો આવે છે ને તો આપણે આમ પરફોર્મ કરવાનું, ઇન્ટેન્સ, બધું કશું નથી, કોન્શિયસ ને બધું કંઈ નથી. જ્યારે ભાષા બદલાતી હોય ને ત્યારે જ થોડું કોન્શિયસનેસ આવે. કે હિન્દી કે ઇંગ્લિશમાં ઓડિશન આવે તો મને થોડું આમ શેકન થઈ ગયું. બાકી ગુજરાતીમાં તો થ્રુ એન્ડ થ્રુ આપણે મજા જ કરીએ એમ એવું. એટલે બીજી વજહ શું છે કે જ્યારે પણ એ ઓડિશનનો ફેઝ આવ્યો ને ત્યારે આમ ખબર પડી ગઈ કે આને આ ધમાલ કરતું કેરેક્ટર જોઈએ છે, બરાબર. અભિષેકભાઈએ નરેટ કર્યું કે કેડી સરે નરેટ કર્યું ત્યારે ખબર પડી ગઈ કે અચ્છા આ ધમાલ કરતું કેરેક્ટર છે, એન્જોય કરાવવાનું છે, તો પછી જેટલા ખુલી શકે એટલા ખુલી જવાનું, એવું મેં રીડિંગ વખતે રાખેલું. અને ઇટ હેલ્પ મી ધીરે ધીરે રિહર્સલમાં અને વર્કશોપમાં. અને કેડી સર છે ને અમુક બાબતોમાં બહુ ફર્મ છે કે આટલો દોરો જ ઉપર જવાનો, આટલો દોરો જ નીચે જવાનો. અમુક બાબતોમાં હી ઇઝ વેરી સ્ટ્રિક્ટ એઝ અ ડિરેક્ટર કે ના યાર તમે બરાબર છે, મસ્તી કરો પણ આની લિમિટેશન તો આટલી જ જોઈએ એમ એવું. તો એવું બધી ધમાલ અમે કરી. અને કોમેડી ઇઝ બીકમ ફોર્ટે એવું થઈ ગયું. યસ. કે ભાઈ હવે આપણને લાગે કે કોમેડી આવે તો એક આમ તરત ફોડતા વાર નથી લાગતી એમ. રાઈટ. અને એ મજા બી આવે છે કે કરી નાખવાનું, એમાં શું ચિંતા છે એમ. કાલે જ આપણી વાત થઈ અક્ષય કુમાર, ગોવિંદા, એ તમારા ગમતા છે, રાઈટ? એબ્સોલ્યુટલી રાઈટ. ઇરફાન ખાન. થોડુંક મને એના વિશે વાત કરો. તમારે ગોવિંદાની કઈ ફિલ્મો, એટલે પેલું કિસ શહેર છે, પેલું સોનુ નિગમનું ગીત છે, પેલી કાર છે, કે આપણે પેલું હીરો નંબર 1માં એ પેલા કપડાં ને બદલાવે છે ને બ્રશ કરે છે, મેં હદ કરી દી આપને બધા. પછી હમણાં એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ આવ્યો હતો કિલ બિલ નામનો. વિલન. એટલે મને છે ને એ અલગ ફ્લેવર લાગે છે કે આ યાર આના લેવલ પર કોઈ છે જ નહીં. ભાગમ ભાગ જોઈ લો કે તમે એવા પ્રકારની કોઈ બી ફિલ્મ જોઈ લો જેમાં એની એક પાર્ટનર જેમ કે સલમાન ખાન વાળી, તો એમ લાગે કે યાર કેટલું બધું કરે જાય. એક નાની આટલો જ ડાયલોગ છે અને કેટલું બધું પરફોર્મ કરી નાખે છે. હમણાં પેલી રીલ બહુ અક્ષય કુમારની નાલિયા રૂપા પેલા ભાગમ ભાગમાં જતે. અરે ભાઈ, અને અક્ષય કુમાર બી બહુ અલગ લેવલનો માણસ છે. એવું લાગે કે યાર આ ગરમ મસાલા, આ ઇવન ધીસ કેસરી, જોલી એલબીમાં બધું કેવું કર્યું છે, ખટ્ટા મીઠા અને ભાગમ ભાગ ને ઓહો એટલા પ્રોજેક્ટ. ઇવન નેક્સ્ટ મને હમણાં છેલ્લે જે ફિલ્મ ગમી દરરોજ ખેલ મેં એટલી જોરદાર મજા કરી છે. એટલે મને એમ લાગે કે આ બધા આપણા આઈડલ હોવા જોઈએ કે જે સ્ક્રીન ઉપર આવે એટલે એમ લાગે કે યાર બીજા કોઈ ના દેખાવા જોઈએ, એટલી ધમાલ કરે છે. અને અક્ષય કુમાર અને ગોવિંદા એ સમયે અને અક્ષય કુમાર અત્યારે કેટલું બધું કામ કરે છે વર્ષમાં. જેમ કે ગોવિંદાની તમે ફિલ્મો જુઓ તો નવાઈ લાગે કે વર્ષમાં આટલી બધી કાદર ખાનને જે આપતા હતા, એટલે આટલું બધું કામ, ડબલ શિફ્ટ કે જે પણ, અક્ષય કુમાર તો એના માટે ફેમસ છે. 100%. અને કામને બહુ ઓનેસ્ટલી કરી રહ્યા છે એટલે એની બહુ મજા છે. તમારે પૈસા તો બધા દુકાન ખોલો તોય મળે ને નોકરી જાઓ તોય મળે, પણ જે ઓનેસ્ટી છે ને કામની, કે યાર મસ્ત કામ મળ્યું છે તો એને દિલથી કરવાનું, ધમાલ કરવાની, મજા કરવાની, એ ઓનેસ્ટી આ બંનેમાં મને બહુ લાગે છે. અપરેન્ટલી બીજા બધા જેટલા સુપરસ્ટાર કે જેટલા લોકો જે ચર્ચામાં છે બધા મને આમ બહુ સ્ટ્રેસ લાગે કે યાર હું સુપરસ્ટાર છું, મારા જીવનમાં મારે આટલું બધું આમ એવું બધું નથી રાખતા. એટલે મને વધારે બંને જણા વધારે ગમે છે. કાલે અમે અક્ષય કુમારને યાદ કર્યા હતા એવી રીતે કે મલ્હારભાઈ વહેલા સૂવે છે ને વહેલા ઉઠે છે, એમ કરીને અક્ષયનો ઉલ્લેખ થયો હતો. અને આજે તમારી દિનચર્યા કે લિવિંગ સ્ટાઇલ છે એના વિશે થોડું કહો. હું છે ને હું કોલેજ મારી સવારની હતી, સ્કૂલ મારી સવારની, એટલે મારી ટેવ એવી રીતે પડી ગઈ હતી કે સવારની લાઈફ, અને મને સેટ થઈ ગઈ હતી સવારની લાઈફ કે ભાઈ 7 વાગ્યાની ટ્રેન પકડવાની, એટલે 5:30 પોણા 6 ઉઠી રેડી થઈને 7 ને 12ની ટ્રેન પકડવાની. એટલે એ જે આખું લોજિસ્ટિક સેટ થયું હતું ને એમાં મને લાંબુ ઊંઘ આવતી બી નથી. એટલે 6-7 કલાક બસ ઇનફ છે. પણ આ ફિલ્ડમાં થોડું અઘરું, ફિલ્ડમાં અઘરું પડે છે કારણ કે નાઇટ શિફ્ટ હોય તો હું 12-1 વાગ્યા પછી થોડું આમ થઈએ કે જલ્દી પતે તો સારું યાર, જલ્દી કંટાળો આવે છે આખી રાત જાગવાનું. નાઇટ શિફ્ટ એટલે હું થોડું અવોઇડ કરું છું હવે, અને મજા બી ઓછી આવે છે સ્પેશિયલી નાઇટ શિફ્ટમાં. પણ હવે દરેક ફિલ્મની જર્ની છે, યુ હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી.
હું ગમે તેવો ક્રેન્કી થઈ જાઉં કે ગમે તે આમ અટવાયેલો રહું, પણ સ્ક્રીન ઓન થાય, એક્શન આવે એટલે બધું ઓકે, ભૂલી જવાનું, પછી કામ પર ફોકસ, ભલે રાતના 4 વાગ્યા હોય. મને જેમ જેમ સમય જાય છે, ફિલ્મો આવતી જાય છે, જવાબદારી જે પણ કહો કે આ પેલા દર્શકો પ્રત્યે પણ પ્રામાણિકતા અને જવાબદારી એ બધું વધતું જાય. રાઈટ. તો જે અટવાયેલા તમે જે બોલ્યા ને એની માત્રા વધતી જાય છે. થોડું ક્યારેક એવું થાય કે ફ્રસ્ટ્રેટ થઈ ગયા કે થોડું આ ફિલ્ડ એવું છે. ફિલ્ડ એવું થાય કે તમે અમુક ફિલ્મમાં મહેનત કરી હોય અને ફિલ્મ કદાચ ઓછી ચાલે તો તમને એમ થાય કે યાર આટલી બધી મહેનત કરી, યાર ના વર્ક કરી એમ. તો એ ફ્રસ્ટ્રેશન તો આવવાનું, ને એક્ટરની લાઈફમાં એ આવવું બી જોઈએ કે યાર આપણે આટલી બધી મહેનત કરીએ છીએ ને એની સામે આ કંઈ પિક્ચરમાં દમ નથી, ચાલી કે બી થઈ એવું. એટલે એવું એક આવે છે કે ભાઈ તમને તમારી મહેનત કે તમારી જે મહેનતનું પરિણામ 100% ના આવે, તમને ફ્રસ્ટ્રેશન આવે. અને બીજું એક ફિલ્ડનું ફ્રસ્ટ્રેશન એવું છે કે ઘણા બધા લોકો હજી અનપ્રોફેશનલ લોકો આયા જ કરે કે જેમને કંઈ બનાવી જ દેવું છે, ફિલ્મ બનાવી દેવી છે કે આ બનાવી દેવું છે, કે એ બી એક થોડો નુકસાનકારક તો છે જ. રાઈટ. તમે એક જગ્યાએ વાત બહુ સરસ, તમારી દ્વિધા એવી રીતના એટલે સમજાય કે સાહેબ ફિલ્મ હતી, તમને એમ હતું કે કંઈક બહુ સરસ અલગ કરું છું, અને એ લોકોએ ન સ્વીકારી. અને બીજી કોઈ એવી હોય કે એ સ્વીકારે, પ્રેમ આપે, પણ પછી એમ કે આ રિપીટ કરે છે. આ જે દ્વિધા છે ને, આનું શું કરવાનું? હા, એટલે મેં એવું વિચાર્યું કે આપણે જેને કામ કરી રાખવાનું, આગળ જતાં જે થવું હોય થાય. ડિરેક્ટર ઇઝ હેપી, પ્રોડ્યુસર ઇઝ હેપી, મલ્હાર ઇઝ હેપી, ડુ ઇટ. પછી ઓડિયન્સનું વિચારવા જઈએ ને તો શું થાય છે, બે રીતે પ્રશ્નો થાય છે કે જ્યારે અલગ કરીએ છીએ ત્યારે લોકો જોતા નથી, અને જે જોવે છે અને એમને એવું લાગે છે કે આ એકનું એક કરે છે. એટલે યુ શુડ સી ઓલ ધ ફિલ્મ્સ. જે લોકો હમણાં એક જગ્યાએ અમે ઇન્ટરવ્યૂ આપતા મેં કીધું યાર એવી બધી બહુ ચર્ચાઓ ચાલે છે કે લોકો એકનું એક કરે છે, એવી કમેન્ટ કરતા હોય છે અથવા એવું બોલતા હોય છે કે વિચારતા હોય છે. તો કે ના ભાઈ, જે લોકો તમને જોવે છે ને બધી ફિલ્મોમાં, એ લોકોને એવું જરાય નહીં લાગે. ઓફકોર્સ જે એ લોકો સુધી પહોંચે છે ને એ ફિલ્મમાં કદાચ તમે સેમ લાગતા હશો, એ અલગ વાત છે. હવે મેં કીધું કે જુઓ, હાઈએસ્ટ ફિલ્મ ગ્રોસિંગ તમે જુઓ, છેલ્લો દિવસ, શું થયું, 3 એક્કા, ત્રણેયના કેરેક્ટર 80 નહીં 90% સેમ છે. એ ત્રણેય ફિલ્મો હાઈએસ્ટ ગ્રોસિંગ છે. હવે એની સામે તમે શરતો લાગુ જુઓ, એની સામે તમે લોચા લાપસી જુઓ, કે એની સામે તમે સાહેબ જુઓ, એ બધી બહુ મહેનત કરીને બનાવેલી ફિલ્મ છે, અલગ કેરેક્ટર છે, બહુ જ ચાલે અને સારી ગમે એવી ફિલ્મ છે. છતાંય લોકોએ તો જે સ્વીકારી એ પેલી જ ફિલ્મો સ્વીકારી છે. એટલે એમાં એક્ટરનો કોઈ વાંક નથી હોતો, ઓડિયન્સના એક્સેપ્ટન્સનો જ એક પ્લાન હોય છે કે ભાઈ હવે આ લોકો સ્વીકારે તો સારું, ના સ્વીકારે તો પછી સ્ટે અવે, કામ કરતા રહો, બીજું શું. મને એક બહુ મસ્ત વાત કહેવી છે, હું ઇન્ટ્રોમાં બોલવાનો તો ભૂલી ગયો કે આમ દરેક સોસાયટી હોય ને એનો એક પોતાનો હીરો પસંદ કરી લે. અને મારે એ કહેવું હતું કે એમ લોકોએ જે તમે સ્વીકારવાની વાત કરી ને, તો સ્વીકારવાની વાત કેવી આમ કેટલી સરસ ઘટના છે, સ્વીકારવું. એટલે તમે સ્વીકારેલા છો, રાઈટ? કે કોઈકને પોતાનો દીકરો દેખાય છે, કોઈકને પ્રેમી દેખાય છે, કોઈકને ભાઈ દેખાય છે. આ અદ્ભુત ઘટના છે. યસ એબ્સોલ્યુટલી. જેમ કે હું કહું છું કે અમારું ઓડિયન્સ છે કે મલ્હાર ઠાકરને લોકની ફિલ્મો કોણ જોવા જાય, તો નાના બાળકોથી લઈને વૃદ્ધ, મેં બધા લોકોની ઓડિયન્સમાં જોયા છે. અને એ જ બ્યુટી છે ગુજરાતી ફિલ્મના એક્સેપ્ટન્સની, કે ભાઈ લોકો બી રોજ સાંજે બેઠીને શું થયું ના સીન બતાવીને છોકરાઓને જમાડતા હોય, એવા સીન જોયા છે મેં. એવી ઘટનાઓ સાંભળી છે કે દાદા દાદી શરતો લાગુ ઘરમાં બેઠા હોય, આમ એન્જોય કરતા હોય, એના વિડીયો ચાલતા હોય, એ મને મોકલેલા છે લોકોએ. એટલે ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્સેપ્ટન્સ, કે લોકોએ જે સ્વીકાર કર્યો છે કલાકાર તરીકે, બસ આપણે એનું કામ આપ્યા કરવાનું એમ. સૌથી અદ્ભુત રિસ્પોન્સ મળ્યો હોય ને પોઝિટિવલી, આમ તમને યાદ જ આવી જાય કે આ ગજબ હતું, કંઈક એવું કંઈ ખરું? એકથી વધારે હશે, પણ શું થયું, જે ફિલ્મ હતી, શું થયું, ફિલ્મ એના ઓડિયન્સમાં, એટલે અમે લોકો થિયેટર વિઝિટમાં ગયા હતા, એટલી બધી ફિલ્મ ચાલતી હતી. રવિવારે અમે 4 જણા ગેંગ અમારી, હું આરજો મિત્ર યશ, 4 જણા નીકળ્યા. અમે કહી કે પહોંચીએ અમે, અને તમે કીધું એ જ પીવીઆર ટ્રાન્સક્યુબમાં અમે લોકો ગયા. અમે ગયા ને ત્યારે ઓડિયન્સ એટલો બધો અવાજ કરતી હતી, એટલું બધું હસતી હતી, એમને જોઈને મજા પડી રહી હતી કે આ શું ચાલી રહ્યું છે. અને પછી અમે 4 જણાને ઓડિયન્સમાં સરપ્રાઈઝ આપવામાં આવી. એટલે અમે 4 જણા સ્ટેજ પર ગયા, અને હજી તો અમે બોલીએ છીએ શું થયું, એટલે ઓડિયન્સ કહે છે આપણે ક્રિકેટ રમતા હતા, આખો ડાયલોગ ઓડિયન્સ બોલી. એટલે જે ક્રેઝી રિસ્પોન્સ હતો ને, ત્યાંથી નીકળતા વી ટુક 45 મિનિટ્સ, ત્યાંથી અમે નીકળી નથી શક્યા, એટલો બધો લોકોનો પ્રેમ. અને બીજું, વાલમ આવને જ્યારે ગીત આવ્યું, જેટલા લોકોએ સ્વીકાર્યું એટલા બધા લોકો સાંભળે છે. જ્યાં જવું ત્યાં મને એક વખત તો વાલમ એમ કે આ તો તમારું જબરદસ્ત ગીત છે. ઇટ ઇઝ લાઈક અ ડીડીએલ,
જે વર્ષો સુધી ચાલ્યા કરે એની વાતો, એવી પ્રકારની ફિલ્મ છે લવની ભવાઈ. પણ તમે વાલન તો તમે ગાઓ પણ સરસ છો. હમણાં જે એલડી માં ને, હા એલડીમાં હવે ઓડિયન્સ તૈયાર જ હોય છે કે આ તો આવશે જ એમ. ઓકે, કવિતા ઉપરાંત આ શોખ શોખ જ છે રાઈટ, yeah. પણ એ પણ તમને પહેલેથી જ એટલે મ્યુઝિક એટલા માટે કે મને ગમે છે, મને સંગીતનો રસ છે, મને મારું એક્સપ્લોર બહુ છે સંગીતમાં, મ્યુઝિકમાં. ફોર એક્ઝામ્પલ આ મિત્ર છે કે અમુક ઘણા બધા લોકો છે જેમને હું પર્સનલ ગીતો મોકલું છું. માનસી પારેખ છે, જાહ્નવી શ્રીમાંકર છે, સાંભળો એમ, હા કે આ સાંભળો તમે, એકદમ આમ અલગ પ્રકારનું ગીત છે અને એમાં પીપલ ગેટ ફન એમ. અને આજકાલ શું સાંભળી રહ્યા? આજકાલ હું છે ને હમણાં એક સરાઈકી કરીને એક બોલી છે પાકિસ્તાનની, અને જે પંજાબ અને સિંધ પ્રદેશને બહુ નજીક છે એ બોલી. તો સરાઈકી બોલીના ગીતો હું સાંભળી રહ્યો છું. એનું અલગ એક ફ્લેવર છે, અલગ એક મ્યુઝિક છે જેમાં ઇન્ડિયનનેસ બહુ છે, જેમાં તબલા, હાર્મોનિયમ. તો સરાઈકી કરીને એક બોલી છે, એના બીજા ગીતો બહુ બહુ બ્યુટીફુલ, હું મોકલીશ તમને. અને ઓછી સમજ પડે છે પણ તમને ધીરે ધીરે જો એનો ઝોન ખબર પડે ને તો યુ ફીલ કે અચ્છા આ રોમેન્સ તરફ જાય છે, આ રીતે જાય છે એમ. તમે આમાં ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ શેર કરતા હો છો. હમણાં થોડા દિવસો પહેલાં, એટલે હમણાં જ આપણા જે બેસ્ટ ઓફ લક પંડ્યાના જે ડિરેક્ટર છે, રેવા ના ડિરેક્ટર રાહુલભાઈને, એમને તમે ટેગ કરીને 2 જણા નૃત્ય કરતા વાપરે એ બધું મને ગમતું હોય છે. હું અમુક લોકોને અમુક જીતા ટેગ કરી દેતો હોઉં છું. મને યાદ આવે પણ યસ ઓકે. સૌથી નેગેટિવ રિસ્પોન્સ જો આવેલો હોય તો કે કે તમને એવું લાગ્યું હોય કે ભાઈ આટલું બધું? નેગેટિવ રિસ્પોન્સ આવ્યો દુનિયાદારી નામની ફિલ્મનો. ઓકે, એટલે સ્વીકારી જ નહીં ઓડિયન્સ. અને અમે આમ બહુ મેસેજીસ આવ્યા કે પિક્ચરમાં મજા આવી પણ બહુ યાર બહુ આમ હતી તેમ હતી, અમે તો તમે બધા હતા એટલે જોવા ગયેલા અને એવું બધું. પણ સૌથી નિરાશાજનક જે રિસ્પોન્સ હતો દેટ વોઝ દુનિયાદારી. જેને ગમી હતી એને ગમી હતી, પણ એ જૂજ બહુ 5% લોકો હશે, બાકી 95% નહોતી સ્વીકારી ફિલ્મ. આવું થાય જ્યારે પછી તમે બીજી ફિલ્મનું કામ હોય જ રાઈટ, તો એમાં પરોવાઈ જાઓ કે થોડું પછી આમાંથી કેમ પ્રોસેસ થતી હોય છે? કદાચ તમે વિચાર્યું નહીં હોય પણ અત્યારે જો વિચારો તો કઈ રીતે પ્રોસેસ કરતા હો છો? એટલે હું છે ને આખી જગતને એવી, આ આખું જે વર્લ્ડ છે ને એને હું દૂધની ડેરી તરીકે જોઉં છું. એવી રીતે જોઉં છું કે આજે દૂધ સારું છે તો વેચાયું, લોકોએ લીધું, એમાંથી જ્યારે પનીર તરફ જઈએ ના વેચાય, તમારે પાછા દૂધ પર આવવું પડે, પાછો તમે દૂધનો ધંધો શરૂ કરો. તો એ જર્ની જેટલી છે એટલી જ આ વાત છે કે ભાઈ તમે હવે તમારો માલ નથી વેચાયો અથવા તમારો સ્ટફ નથી ચાલ્યું તો યુ હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી કે ના ચાલ્યું, બીજી વાર આપણે એવું કામ કરવાનું કે લોકો સુધી પહોંચે. અને મારી જે શરૂઆતની ઇનિંગ રહી ને 5-10 ફિલ્મોની, એ તો લોકોએ બેંગોન જોઈ જ. એના પછી કોવિડ ને પછીનો એક અલગ દોર આવ્યો જેમાં લોકોએ અલગ પ્રકારની ફિલ્મો જોઈ. સો ઇટ ઇઝ જર્ની અને સર્કલ જે ચાલ્યા કરવાનું છે એમ. આ ગમ્યું, આ ના ગમ્યું, આ ગમ્યું, આ ના ગમ્યું, આ જોવાયું, આ વધારે જોવાયું, આ ઓછું જોવાયું, આવું બધું ઇટ્સ અ સર્કલ એમ. રાઈટ. તમે મુંબઈ ગયા, તમે વાત કરી, તમારા બાળપણ વિશે થોડું કહો. તમે ત્યારે સ્કૂલમાં નાટકોમાં કે ભાગ લેતા કે એ બધું કેવું હતું? કે આ બધું ત્યારે હતું જ કે આમ? ના, હું કલ્ચરલ એક્ટિવિટી બધી જ કરતો હતો. અમારું ફોક એટલે ગરબા બહુ ફિક્સ હતું ને, એવું આ માઇમ ને નાની એક્ટિંગ ને મિની નાટકો આ બધું બહુ અમારું ચાલતું હતું. એટલે 15 મિનિટની સ્કીટ હોય તો બી અમે પરફોર્મ કરતા હોઈએ ને એવું બધું. એટલે કલ્ચરલ એક્ટિવિટીમાં મને ભયંકર રસ હતો અને બહુ ધમાલ કરી છે કલ્ચરલ એક્ટિવિટીમાં. એટલે અમારા સ્કૂલના ટીચર્સ બી ખુશ હોય કે યાર કલ્ચરલ એક્ટિવિટી કંઈ આવે છે તો આ ગ્રુપ કંઈક હોય છે જેમાં મલ્હાર હોય છે, એ ગ્રુપ કંઈક તો મિરેકલ કરતું હોય છે અને અમે કરતા રહ્યા છીએ અને સતત જીતતા પણ રહ્યા છીએ. સો આવું બધું કંઈક ને કંઈક ચાલ્યા કરતું હોય છે. પણ હા, બાળપણમાં કલ્ચરલ એક્ટિવિટી એ બહુ, અને અત્યારે પણ ખૂબ બધા લોકો કલ્ચરલ એક્ટિવિટી પર ફોકસ થયા છે. એ વખતે 2 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી, ખાલી સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટી. હું એક્ઝેક્ટ 90માં જન્મ થયો છે મારો, જૂનમાં. એટલે મારું એક્ઝેક્ટ જે વર્ષ થયા છે એટલા જ વર્ષો હું ભણ્યો અને પ્રોપર એકદમ રહ્યું કે 12મા ધોરણ સુધી જે રહ્યું. ઘણા લોકો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જાય તો એનો આખો એક 6 મહિનાનો લેગ જતો રહે છે. એવું બધું મારું નથી થયું એમ. એટલે બહુ જ મિરેકલ અને બહુ જ સુંદર છે. કઈ સ્કૂલમાં ભણ્યા? 1 થી 10 ધોરણ નવરંગમાં અને 11-12 CN માં. ઓકે, જ્યાં આર્ટ્સ કર્યું. વાંચવાનો શોખ ત્યારથી જ આમ થોડો ઘણો? આઈ વુડ સે 8મા ધોરણ પછી, માધ્યમિક શાળામાં જ્યારે કન્વર્ટ થયા એના પછી રસ વધારે પડતો ગયો વાંચવાનો. લેખકનું નામ કે તમે લઈ શકો ત્યારે આમ વાંચતા કે? પન્નાલાલ પટેલ, પછી જેમણે અઘોર નગરા વાગે લખી છે એ બધી બુક, પછી મળેલા જીવ અને એ બધી, ઇવન મરીઝ, રમેશ પારેખ, પછી
એ વખતે અમારા બહુ ચંદ્રકાંત બક્ષી બહુ ચર્ચામાં હતા એ વર્ષોમાં. Yes. કારણ કે એ વાંચતા હતા Yeah, અશ્વિની yeah, ભટ્ટ અને yeah. બક્ષી હા, એટલે ડિફિકલ્ટ પડતું હતું પણ આમ કંઈક તો ભાષા થોડી આમ ગજબ છે. હા એટલે અમે વાંચતા હતા મને થયું કે આ સમજાતું નથી કે બરાબર જઈ રહ્યું છે આપણા દોરમાં, પણ પછી લેટર ઓન થોડું વર્ક થતું ગયું એમ. પણ સાહિત્યમાં કેવી વાત છે કે જે ક્ષણે તમને જ્યારે રસ પડે ત્યારથી સ્વીકારી લેવું તો આની બ્યુટી વધારે છે. ઘણા લોકો હજી જૂના જમાનાથી બહાર જ નથી આવ્યા. અરે અઘોર નગરા વાગે જે હતી એના પછી બહાર જ નથી આવ્યા. તો આપણને એમ થાય કે ભાઈ અત્યારે બી તમારે યુ શુડ રીડ. અત્યારે બી કેટલું બધું માર્કેટમાં છે કે લોકો થાકી જાય છે લખી લખીને લોકો. અને વાંચવાવાળું એક છે ને એ ભલે ઓછું થયું છે પણ એ ફિક્સ છે કે એ લોકો વાંચવા ના જ તમે ગમે તે કરો એમ. છેલ્લો દિવસ ફિલ્મ રિલીઝ થઈ હતી અને એના પછીના દિવસોમાં મને મારી બહુ મસ્ત મેમરી છે, મારી ગમતી છે. મેં મલ્હારભાઈનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને ત્યારે એવું હોય ને કે આમ સ્ટાર બની ગયા તો આપણે પૂછીએ એક બહુ પ્રશ્ન છે, એમ તો ક્લીશે છે કે તમારે ભવિષ્યમાં કોની બાયોપિક કરવી છે. મેં એમને એવું પૂછ્યું હતું અને એમણે એવું કહ્યું હતું કે મારે રમેશ પારેખ ઉપર બાયોપિક કરવી છે ને આ મારું હેડિંગ હતું આર્ટિકલનું. એ મારી બહુ જ એક બહુ મસ્ત, મને બહુ ગમ્યું હતું. રાઈટ રાઈટ. રપાની તમે કવિતા કઈ તમને ગમે? આમ તો યાર અત્યારે કશું જ ક્લિક નથી થઈ રહ્યું પણ હા એમણે જે સોનલ અને શબ્દ યુઝ કરીને જે કવિતાઓ લખી છે મારી બધી ગમતી કવિતાઓ હતી. રાઈટ. હવે પાંપણો ઓલા મેં સપનો નિરખવાના ગુના કર્યા છે જે બહુ જ આપણે એ બધું સાંભળતા. તમારું લખેલું તમને યાદ હશે, તમે કહી શકશો? મારું લખેલું એક શેર મને બહુ ગમતો હતો કે કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું, કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું, પાણીમાં પહેલી વાર ભાગલા પડ્યા એમ કહું. વાહ 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 વાહ. બેસ્ટ ઓફ લક પંડ્યા. ઓલ ધ બેસ્ટ પંડ્યા. ઓલ ધ બેસ્ટ પંડ્યા. રાહુલ ભોલે ને વિનીત કનુજીયા. રેવામાં તમારો કેમિયો છે. યસ. બહુ સરસ. ગુજરાતી નવલકથા ઉપરથી કોઈ ફિલ્મ તમને મન ખરું કે કરવાનું કે કોઈ જેમાં તત્વમસી ઉપરથી રહેવા? જેમ કે મને આશકા માંડલ બહુ ગમી હતી વાર્તા. એટલે મારા હાથમાં આવે તો હું આશકા માંડલ ઉપરથી કંઈક મિરેકલ બનાવી શકું. એટલે એવા પ્રકારનો ઝોન છે ને હજી ગુજરાતી ફિલ્મોમાં આવ્યો નથી. થ્રિલર જેમાં થ્રિલર બી છે ને એવું છે ને, હા મિસ્ટ્રી છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આઈ વુડ સે કે આશકા મંડલ ઉપરથી કંઈક કરવું જોઈએ એમ. ઓલ ધ બેસ્ટ પંડ્યાનું કેવું રહ્યું? ગીત સરસ છે, દર્શનભાઈ છે સાથે. કેવો એક્સપિરિયન્સ રહ્યો? ઓલ ધ બેસ્ટ પંડ્યા બહુ મેમોરેબલ ફિલ્મ છે મારા માટે, કારણ કે થોડી કોર્ટરૂમ છે, વકીલ છું હું, અમુક સીન ઘરમાં છે, મમ્મી પપ્પા, કાસ્ટિંગ બહુ બ્રિલિયન્ટ છે, ડિરેક્ટર્સ બહુ સોર્ટેડ છે, રાઇટરોએ બહુ મહેનત કરી છે આ ફિલ્મને પોતાની રીતે ઢાળવામાં. એટલે હું રાઇટર્સને જોડે લઈને ચાલવાવાળો માણસ છું. એટલે એમને કઈ બી થાય ને તો પૂછું કે તમને ત્રણને કેવું લાગે છે. એટલે નિકિતા, અદિતિ અને પ્રેમ આ ત્રણ જણાએ આ ફિલ્મ લખી છે અને બહુ મજેદાર ફિલ્મ છે. એટલે મને એવું લાગે છે કે એમના માટે પણ બહુ જ સારામાં સારું કામ હશે, બેસ્ટ વર્ક ઓફ ધેમ. કારણ કે એ લોકો સાચે બહુ જ સરસ રાઇટર્સ છે અને એમની એક ક્રિએટિવ સ્પેસમાં વિચારે છે. એટલે જે પેપર પર છે ને એ જ પડદા પર છે. જો એ એવી રીતે રાઇટર જ એમ કહેતો હોય કે જે લખ્યું છે એ જ તમે બતાવ્યું તો પછી તો ફિલ્મ સાચે સારી જશે એમ. આપણે તમારી કોમેડી ટાઈમિંગની વાત કરી તો દર્શનભાઈ પણ કોમિક કેરેક્ટર બહુ અદ્ભુત બહુ ખતરનાક. અને આમાં તો તમે બંને, વંદનાબેનનું એક ડાયલોગ છે કે તમે બંને પોતે ફોડી લો એવી રીતે. તો એમના સાથે કેવું રહે છે દર્શનભાઈ સાથે? દર્શનભાઈ ઇઝ અ ફ્રેન્ડ યાર. એટલે બહુ મજા આવે છે એમની જોડે કામ કરવાની. અને એમના રિલેશન કેવા છે કે ક્યાંય બી અટવાય તો મને ફોન કરી દે કે મતલબ આવું છે, મને અહીંયાથી એક ઓફર આવી છે, શું કરું આમ તેમ એવું. એટલે એવી અમારી મિત્રતા છે, એવું અમારો ઝોન છે કે અમે બધું શેર કરીએ છીએ એકબીજાને. ઇવન ધો પર્સનલ લાઈફથી લઈને એમની જે થોટ પ્રોસેસ છે અબાઉટ ધ સિનેમા કે અબાઉટ ધ ફિલ્ડ, અબાઉટ પ્લેઝ, આવું કંઈક અમે એમની સાથે શેર કરતા હોઈએ. એટલે અને વંદનાબેન ઇઝ લાઈક મોમ. એટલે અમારે એવા રિલેશન છે કે એમનો દીકરો એવી રીતે જ મને ફોન કરે કે હા બેટું પેલું છે ને જરા આવું એવી રીતે. તો બહુ જ સરસ રિલેશન છે અને બધા લોકો અદ્ભુત રીતે કામ કરી રહ્યા છે. અને એ લોકો સિનિયર છે પણ આમ બાળક જેવા છે બંને. એટલે મજા આવે એમની સાથે કામ કરવાની. અને આ બંને ડિરેક્ટર સાથે પણ તમારી આમ ત્રીજી ને આમ બીજી વિકીડાનો વરઘોડો, એમની પ્રોસેસ કેવી છે બંનેની કામ કરવાની? એ લોકો બહુ જ વધારે પડતા ક્લિયર માણસો છે કે એમને આટલું જ જોઈએ છે, આવી રીતે જ બતાવવું છે. અમુક સીન પર મહેનત કરવી છે તો આ રીતે જ જોઈએ છે. અમુક રિક્વાયરમેન્ટ એમની બહુ ફિક્સ છે કે ભાઈ મારે આમાં ટ્રોલી જોઈશે અથવા આમાં આ પ્રમાણેનો શોર્ટ ડિઝાઇન કરેલો છે. એટલે
એમને તમે કોઈ પણ પ્રોજેક્ટ આપો, ઇફ દે આર ઇન ધ પ્રોજેક્ટ, એક ફ્લેવર તો લઈ આવે જ છે અને એક અલગ પ્રકારનો ઝોન તો ક્રિએટ કરે જ છે. અને બીજું કે એ બહુ જ મહેનતું, બહુ જ સોર્ટેડ, એડીઝ બહુ ક્લિયર રાખે છે, કામ બહુ ક્લિયર છે, એમનું પેપર વર્ક બહુ સ્ટ્રોંગ છે, પ્રી પ્રોડક્શન બહુ પ્લાનિંગવાળું છે. એટલે રાહુલ વિનીત શુડ ડુ મોર ફિલ્મ્સ, એવું મને એવું લાગે એમ. અને તમે વાત કરી કે કેડી સર ફર્મ છે, એમને જે જોઈ છે અને એમની તો પોતાની આમ પેશન પણ દેખાય. 100%. એમની કંઈ જુદી પ્રોસેસ છે આનાથી, તમે જો કહી શકો બીજું Of કંઈ? course. કેમ કે તમે વધારે કામ કેડીબીની છે ને પ્રોસેસમાં કેવું છે કે એમને ખબર છે કે મારે આટલો જ ઝોન ખોલવો છે, બરાબર. જેમ કે અત્યારે કોર્ટનો સીન છે, અમે લોકો બહુ ફટાફટ પતાવ્યો, જો એટલે ફટાફટ તમને લાગે કે પેસ બહુ છે આ ફિલ્મની, પણ જો કેડી સર હોય તો એ જગ્યા પર એક જગ્યાએ હોલ્ડ આવે, ધીમે ધીમે એક કેરેક્ટર ઇમ્પોર્ટન્ટ થાય, પછી આ કેરેક્ટર હવે આવું બોલશે એટલે આ ઝોનમાં ફિલ્મ વળશે. આ બધું એમનો એક બહુ મેજિકલ ક્રિએટ, અને હી નોઝ ધ ક્રાફ્ટ વેરી વેલ. રાહુલ વિનીતની અલગ ફ્લેવર છે, પણ કેડી સરની એક જે ફર્મનેસ છે ને અમુકને લઈને, જેમ કે યાર વશ પ્રોજેક્ટ જે છે એ વેરી ડિફિકલ્ટ ટુ મેક ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, અને જે રીતે બતાવવામાં આવ્યો છે, જે રીતે ડિઝાઇન કર્યો છે, કે જે રીતે પરફોર્મન્સ કર્યા છે, કે તમને બેસ્ટ ઓફ હિતન કુમાર, બેસ્ટ ઓફ હિતુ કનોડિયા લાગે, ઇવન જાનકી પણ ફોર એટ સમ એક્સટેન્ટ. એટલે એ રીતે બહુ જ છે કેડી સરની, કે એ ફર્મ છે પણ બહુ ક્લિયર છે કે આટલું જ ભાઈ, વધારે કશું નહીં એમ. તમે ન કર્યું એવી કેડી સરની વશ તમને વધારે ગમે કે બીજી કોઈ? વશ તો મારો એકચ્યુઅલી ઝોન નથી, હું બહુ જોતો નથી એવું બધું. ઓકે. પણ જે કેડી સરની મને જે ગમી એ નાડી દોષ ગમી. એ જો કરવા મળે તો આપણે નાડી દોષવાળો ફ્લેવર પકડીએ. આઈ ડિડન્ટ લાઈક રાડો, કે મને એ બધા ઝોન નથી મજા આવતી, અને મજા કરતાં મને ફિલ્મ કનેક્ટ ના થઈ એટલી બધી ફિલ્મ. એટલે અને હી ઇઝ અ ગુડ મેકર, એમના એક થોટ પ્રોસેસથી એ કામ કરતા હોય છે, એટલે કોઈક વાર જુદા જુદા જોનર, જુદા જોનર આવી શકે છે. અને સંદીપ પટેલ, સંદીપ સર એક બહુ સરસ સાગરનું કેરેક્ટર, જે લવની ભવાઈ, ગીતો અત્યંત સુંદર. અને મને યાદ છે એનું પ્રીમિયર હતું અને તમારો લુક શરતો લાગુનો હતો. મને એકદમ મેમરીમાં છે, કેમ કે ગીતો એટલા કર્ણપ્રિય, નિરેનભાઈ, અને બધું જ સરસ, આમ જેને કઈ બધું જ પ્રોપર આમ ભેગું થાય ને, સચિન જીગરનું સંગીત ને બધું. તો સંદીપ સરની પ્રોસેસ બહુ પ્રેમાળ હશે, મને લાગે છે, એક શબ્દ વાપરી શકાય. ભયંકર. અને એ તો હું એમનો બહુ ફેવરેટ માણસ છું, એટલે એ છે ને મને એકદમ એમના બાબાની જેમ જ સાચવે છે. અને એ છે ને એટલું બધું શાર્પ અને એટલું બધું ક્લિયર માઇન્ડસેટ છે એમનું, કે આ જગ્યાએ એમને બીજો એક્સ્ટ્રા શોટ બી નથી જોઈતો અમુક વાર, કે ના આ જ વાપરીશું એડિટમાં, મને આ જ જોઈએ છે. અને હી નોઝ ધ રોમેન્ટિક સોંગની એમની એક ફ્લેવર છે, લવ સ્ટોરીની એમની એક ફ્લેવર છે, એમનો એક ઝોન છે, કે યાર એમને બહુ જ આમ ગમે છે એવા પ્રકારનું પ્રેમ, જેમાં ઇમોશન હોય, વાલ હોય, સ્માઇલ હોય, રિલેશનશિપ હોય. તો એ એમને બહુ જ ગમે છે, અને એ એમાં બહુ માસ્ટર પણ છે. કે તમે લવની ભવાઈ રાહુલ વિનીતને આપો કે કેડી સરને આપો તો અલગ ફ્લેવર નીકળી જાય, પછી અલગ લેવલ પર બને. પણ એ આ લવની ભવાઈ જે છે એ તો ના જ બને એમ. એટલે એ બ્યુટી બહુ અલગ લેવલની છે. અને હી નોઝ ધ એક્ટર, કે આ માણસ છે, આ બાબા આવું કરે છે ને, એટલે આવું એને કરાવવું છે. તો એ વર્કશોપમાં તમને ધીરે ધીરે એક બે વસ્તુઓના સજેશન, એક બે ફ્લેવર તમને આપી દે, કે તમને મજા કરતા ફાવે. રાઈટ. તમારી જે ફરીથી ક્રાફ્ટની વાત કરું તો કોમિક ટાઈમિંગ, જે પછી આપણું તો પેલું બની ગયું મેઇન, તમે જેમ કીધું એમ, પણ એક બીજી ઇમોશન્સ જે બાજુ છે, જે મલ્હારનું જે પ્રેમાળ, જે પ્રેમ કરે છે જે છોકરો, કે પેલા થેપલાવાળા ડાયલોગ હોય, કે આખું મને લવની ભવાઈ અત્યારે દેખાઈ રહી છે, એન્ડનો સીન હોય સાબરમતી ઉપરનો, તો એ બાજુ ખુલી તમારી. હવે તો કોમેડી અને ઇમોશન્સ એ ભેગું થાય એટલે સરસ કોમ્બો બની જાય. તો એ વધારે તમને ગમે, રજૂ કરવા ગમે છે, કે કોમેડી, કે પછી એ બાજુ તમારી, એના વિશે વાત કરો. એટલે મને છે ને અત્યારે તો હું કઈ બી વસ્તુ એક્સપ્લોર કરવામાં માનું છું, એટલે મને ફ્લેવર જ્યાં સુધી ગમતી હોય ત્યાં સુધી આઈ એન્જોય ધ પ્રોસેસ. અને ઘણીવાર એવું લાગે કે જેમ કે સંદીપ સરનું જે એક છે ને, કે આ જગ્યાએથી હવે ફિલ્મ ટર્ન લે છે, એટલે આ જગ્યાએથી બધા ઇમોશન તરફ વાર્તા વધે છે, તો એ ઓડિયન્સ બી ઇમોશન તરફ વળે છે આગળ. શરૂઆતમાં કોમિક હોય, પછી ધીરે ધીરે ઇમોશન તરફ વાર્તા વળે, તો એ એમની ફ્લેવર છે જ. અને એ એક્ટર તરીકે બી પ્રોસેસ કરવાની મજા આવે છે, કે ગમે ત્યારે ગમે તે સીન આવે શૂટ કરવાનો, કે એવું નથી કે પછી આ ક્લાઇમેક્સથી બી ઘણીવાર ફિલ્મની શરૂઆત કરવી પડે, એઝ પર ધ લોકેશન, શૂટ, આ તે ગમે તે. તો એ તમારે પકડીને કેવી રીતે ચાલવું, એ આપણને સંદીપ સર સાથે 100% શીખવા મળે. ઓકે, આ તમે ક્લાઇમેક્સનું શૂટ હોય જે પહેલાં હોય અને કેરેક્ટરનો ગ્રાફ વધ્યો હોય, તો તમારી સ્ક્રિપ્ટ
Yeah. એ પ્રોસેસ તમારી કેવી હોય છે? અમે એની આગળના 5 સીનથી રીડિંગ સ્ટાર્ટ કરીએ અને ક્લાઇમેક્સ તરફ આવીએ. એટલે 25 મિનિટ છેલ્લી તમારા મગજમાં હોલ્ડ કરી અને પછી ક્લાઇમેક્સના શૂટમાં જઈએ. એમ તમે એટલે એ દરેકની પ્રોસેસ છે. મારી પ્રોસેસ એવી છે Great. કે અને હું ગીતો મારી રીતે સિલેક્ટ કરતો હોઉં છું કે આ કેરેક્ટર છે તો કયું Zone માં મ્યુઝિક, જાઓ. કયું મ્યુઝિક સાંભળતો હશે, કઈ ધમાલ સાંભળતો હશે. જેમ કે ગોવિંદાના ગીતો મેં લવની ભવાઈનું જ્યારે ફર્સ્ટ હાફનું શૂટ થયું ત્યારે બહુ સાંભળ્યા કે એકદમ ક્રેન્કી અને એકદમ બબલી માણસ છે. પછી ધીરે ધીરે રહેમાન તરફ વળ્યા, પછી ધીરે ધીરે તમે અમુક હોલિવૂડના સાઉન્ડ ટ્રેક સાંભળે, એમ કરતાં ફ્લેવર ચેન્જ થઈ ગયા. લવની ભવાઈનું તમારું ગમતું દ્રશ્ય અથવા તો ઇન ટર્મ્સ ઓફ શૂટ કરતી વખતે કંઈ આમ તમને યાદ આવે ખાસ? દીવનું બધું જ, એ જે આખું ગીતવાળી સિક્વન્સ બધું ગીત, ત્યાંના સીન્સ, ત્યાંના જે ધમાલ છે. રાઈટ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસ છે પૂજા જોશી, જી. એની સૌથી સારી ખૂબી કઈ છે? પૂજા જોશીની સૌથી સારી ખૂબી કે બહુ રેગ્યુલર માણસ છે અને બહુ જ ઝીરો સ્ટ્રેસ પર્સન છે. એટલે આટલું બધું કામ અને એકદમ કમ્પોઝડ વ્યક્તિત્વ મેં નથી જોયું. કંઈક ને કંઈક તો ચંચળ હોય ને લાઈફમાં. આ તે એકદમ સોર્ટેડ. સવારે ઉઠવાનો ટાઈમ ફિક્સ, સૂવાનો ટાઈમ ફિક્સ, આ દિવસ દરમિયાનની એક્ટિવિટી ફિક્સ, બધું ટાઈમિંગ પ્રમાણે ચાલતું રહે. ડ્રાય ફ્રૂટ ને લંચનો ટાઈમ ના તે, એટલે વેરી સોર્ટેડ અને ઝીરો સ્ટ્રેસ. કોઈ પ્રકારનો સ્ટ્રેસ ના હોય એવું વ્યક્તિત્વ, એ સૌથી એનું બેસ્ટ ખૂબી છે. તમે એમના માટે કંઈ લખ્યું છે કવિતા કે કશું? કવિતાઓ બંધ થઈ પછી એ જીવનમાં એકચ્યુઅલી, પણ એની ઈચ્છા છે કે એના માટે હું કંઈક લખું. વિલ થિંક ઓન ઇટ. મલ્હારભાઈ, આ થોડો પ્રશ્ન મને તમે કહેજો. જી. સફળતા મળી, આમાં કેવું છે, અમુક લોકો આપોઆપ દૂર થઈ જાય, તમે સમજી શકશો, અને અમુકને આપણે દૂર કરીએ ઇન ધ સેન્સ એક ડિસ્ટન્સ જાળવીએ, રાઈટ? અને એનું સમય કેવું છે, ઘણીવાર સમય ઓછા સમયમાં ઘણું બધું થઈ જાય. તો આ તમારા સાથે આવું કશું થયું છે? ના, એવું તો નથી થયું બહુ મારી સાથે. અમે જે ગેંગ સાથે જોડાયેલા છે એના લોકો છે. અને બિફોર છેલ્લો દિવસ જે મારું ગ્રુપ છે, જેમાં ઈશાન છે, દર્શની છે, નુપુર છે, મારું એક 12 જણનું મારું સીએન વિદ્યાલયનું ગ્રુપ છે મારું, 12 જણનું. ઓકે. એ 12 જણા અમે હવે એવા જ છીએ. તમારા ભાઈબંધો, મિત્રો? હા, મિત્રો જૂના સ્કૂલ ટાઈમના. અને એમાં કોઈ ચેન્જ નથી આવ્યો. જો મારો નથી આવ્યો. એટલે મને એવું હોય છે કે છેલ્લો દિવસ પછી એક ટર્ન વાગી જાય તમારું, યુ બીકમ સ્ટાર, યુ બીકમ ફેમસ, તો પછી એમને મળવાનો એક બદલાઈ જાય છે એટીટ્યૂડ. પણ એ મારામાં ના બદલાયો અને હું એવો ને એવો જ રહ્યો. એટલે હજી પણ હું એમને મળું છું, સમય કાઢીને ભેગા થઈએ છીએ અમે, વી પ્લાન એવરીથિંગ એમ. રાઈટ. એઝ અ પ્રોડ્યુસર ડ્રીમ પ્રોજેક્ટ કે કંઈક કરવું છે નવું? એઝ અ પ્રોડ્યુસર તો 2-3 વસ્તુઓ છે. એક 2 મોટી ફિલ્મો કરવાની ઈચ્છા છે. પોલીસના કેરેક્ટર સાથે મારે 1-2 પ્લાન કરવું છે. આઈ વોન્ટ ટુ ક્રિએટ સમ ગુડ મેમરીઝ, કે જેમાં કોઈ સંગીતની બંદીશ બેન્ડિશ જેવો પ્રોજેક્ટ હોય કે એવા પ્રકારના ઉપર કંઈક વિચાર છે. એટલે આઈ હોપ આગળ જતાં એવા બધા વિષયો આવે, એ બધી ચર્ચાઓ આવે કે જેમાં કંઈક નવું ક્રિએટ કરી શકીએ. રાઈટ. આમ તો તમે વાત કરી અને અવગણવાનું જ હોય, પણ આજે ટોક્સિસિટી જે વધી રહી છે, ખાસ ડિજિટલી કે ટ્રોલિંગ કહો, એને ઇગ્નોર જ કરવાના હોય, પણ તેમ છતાં એ ક્યારે હાવી થઈ જાય, અથવા તો તમે પાસ ઓન કઈ રીતે કરો છો? એટલે છે ને, જો અત્યારનો સમય કેવો છે કે ટ્રોલિંગ બહુ ઇઝી લાગે છે લોકોને, પણ એનો સમય જ્યારે ખરાબ આવશે ત્યારે એક જણ હયાત નહીં રહી શકે. કારણ કે આમાં કેવું છે કે મન અસર થઈ, કારણ કે આપણે અંદરથી તો ઇમોશનલ માણસ છીએ ને. કોઈ દિવસ આવું કોકને ગાળ આપતા ઓનલાઈન સાંભળ્યા ના હોય, કોઈ આપણને આપે. અને મારો સ્વભાવ કેવો છે પાર્થભાઈ, કે હું કોઈ દિવસ કોઈ વિશે ખરાબ લખતો જ નથી, કોઈ દિવસ નહીં. મસ્તીમાં પણ એક જ લિમિટ હોય છે કે ખરાબ તો નહીં જ લખવાનું એમ. કોઈને અડી જાય કે ટચ થઈ જાય એટલું બધું લેવલ પર જઈને કંઈ ખરાબ નહીં લખવાનું એમ. એવો મારો સ્વભાવ રહ્યો છે. અને એવો અંદરથી હું બહુ ઇમોશનલ માણસ છું કે યાર આ બધું ના કરો યાર, બંધ કરી દો. આ ટ્રોલિંગના કારણે કેટલી બધી તકલીફો પડે છે, કેટલી બધી વસ્તુઓ અડે છે, કેટલી બધી વસ્તુઓ એમાં જાય છે. અને પછી ઘણા લોકો એવું કહેતો હોય તો એક્ટર છે, તમારે સ્વીકારી લેવાનું. તો હા ભાઈ, સ્વીકારી લઈશું કે તમારી ગાળો અમે ખાઈ લઈશું, બીજું તો શું કરીએ યાર આપણે એમ. પણ વેન યુ થિંક અબાઉટ ધ પોઝિટિવ સાઇન, કે તમને એવું લાગે કે યાર ના કરવું જોઈએ એમ. પણ જે લોકો કરવાવાળા છે ને ભાઈ, એ લોકો
પાકા પાયે કરવાના જ છે અને એમને કોઈ દુનિયા સાથે લેવા દેવા નથી. ઇટ ઇઝ જસ્ટ લાઈક કે તમારા ઇન્ટરવ્યૂ નીચે કોઈ આવીને એવું કહે કે ભાઈ સીધા સવાલ પૂછને, તો કે ભાઈ અરે તું એ લેવલ પર તો આય પહેલા કે તારી તાકાત છે કે તારી સામે મલ્હાર ઠાકર બેઠો હોય એવું તું પહેલાં બિલ્ડ કર, તારો લેવલ લાય પહેલાં. એટલે હું એમ લોકો છું કે એ લોકો થોડા લેવલમાં આવે ને પછી એમની સાથે બબાલ કરવાનો ચાન્સ આવે. આજે કોઈ મોટો વ્યક્તિ કે કોઈ હોશિયાર માણસ કે કોઈ ફેમસ માણસ અથવા કંઈક જીવનમાં કરતા હોય એવા માણસની કોમેન્ટ આવે ને ત્યારે આપણે એમની વેલ્યુ કરવી જોઈએ. એમની ખરાબ કમેન્ટ આવે તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ એક બહુ જ મોટો ફોટોગ્રાફર છે કે અને એ નીચે લખે કે આ બહુ બોગસ ફોટો છે, આવી લાઇટ થોડી હોય તો આપણે એકવાર પૂછવું જોઈએ કે સર તમને ના ગમ્યું એમ. બાકી જે પેલી કોમેન્ટ કરવાવાળી કેટેગરી છે ને આ તો ગણવાની જ નહીં. એ લોકો ગણવાની એટલા માટે નહીં કે એ લોકોનું લેવલ જ નથી કે આપણા લેવલ પર આવી શકે. આ તો સોશિયલ મીડિયા એવો ઝોન છે કે જે તમે કોઈના પણ સોશિયલ મીડિયા પર જઈને કંઈક લખી શકો છો. બાકી સામે આવે ને 2 મિનિટ ચર્ચા કરે તો ગાભા કાઢી નાખીએ આપણે, એટલી તાકાત છે આપણામાં. સાહિત્ય તરીકે બી તાકાત છે, ભાષા તરીકેની તાકાત છે અને ગાળો તરીકે બી તાકાત છે. પણ આ તો આપણને એમ થાય કે શું લેવા દેવા ભાઈ, ચાલ ને આને ક્યાં ગણવાના છે. અને એટલા માટે કે એમનું કોઈ સાચે કોઈ લેવલ નથી. એ લોકો જીવનમાં ઉપર આવી જ નથી શકવાના, એ લોકો અહીંયા જ રહેવાના છે. જે લોકોએ જીવનમાં 1 BHKની બહાર જઈને ટ્રોલિંગ કર્યું હોય ને એ લોકો જ આ વસ્તુ ઉપર ફોકસ કરી શકે. બાકી એ લોકો એટલા જ રહેવાના છે. કેમ તમે એવું નથી વિચારતા કે બીજા જેટલા એક્ટર્સ છે એ બીજાના ઉપર જઈને ટ્રોલ નથી કરતા? કેમ નથી કરતા? કે એ ન જ કરવાનું હોય એમ એટલે નથી કરતા. દે શુડ લર્ન. પણ ટ્રોલિંગ હું તો દરેકે દરેક ઘણા એક્ટર્સને બી કહું છું કે ટ્રોલિંગને બહુ ગણવું નહીં, પણ ગણવું એટલા માટે અમુક મહદ અંશે કે ખબર પડવી જોઈએ કે અચ્છા આ આપણું ચાલી રહ્યું છે. જેમ કે એકની કરે છે કેરેક્ટર, એવી કોઈની કોમેન્ટ આવી તો એ હવે ટ્રોલિંગ નથી, એ તો રિયાલિટી છે. ચલો આપણે એવું માનીએ. પણ આ કેવા તમે જે બીજું કરીએ છીએ ને એ જોયું નથી એટલા માટે તમને આ એકનું એક દ્વિધા છે આપણી. મેં તમને કીધું કે વિશાલ અઘરું છે કે દરેકને તો સમજાવી શકવાના નથી. એટલે આ ટ્રોલિંગ ઇઝ, અને જે ખરાબ કમેન્ટ કરવાના છે ટ્રોલિંગ, જે લોકોને હું સાચે આઈ ડોન્ટ ફીલ અબાઉટ ઇટ, પણ મને એવું લાગે આઈ ફીલ સેડ અબાઉટ ધેમ કે તમે થોડા ગ્રો થાઓ, થોડા મોટા થાઓ, તમારું લેવલ બનાવો, તમે મહિને 2-5 લાખ રૂપિયા કમાઓ, પછી માર્કેટમાં આવો કે અચ્છા હવે તો લેવલ થયું કમેન્ટ કરવાનું. બાકી તો કોઈ ગણે જ નહીં ને યાર, કોણ ગણે એમ. રાઈટ. એવી કઈ બાજુ છે તમારી જે સુધારવાની, એના પાછળ કામ કરવાની જરૂર તમને લાગે? આઈ ફીલ બોડી ટાઈપ એક મને લાગે છે જે મારે સુધારવાની જરૂર છે, જેની પર હું કામ કરી રહ્યો છું. સેકન્ડ, આઈ ફીલ કે થોડી મારું વાંચન થોડું ઘટ્યું છે, એ હું થોડું વધારું. એક અને થર્ડ પોઈન્ટ એવો છે કે થોડા એક્સપેરિમેન્ટ સાથે પણ પોતાની ગુજરાતી થાળી કેવી રીતે પીરસવી ફિલ્મોના સબ્જેક્ટને લઈને, એ મને લાગે છે કે થોડી સુધારી શકાય. તમે આમ સોશિયલી બહુ એક્ટિવ ખરા? આમ બધી રીલો જોવાના એવા 50-50. કોઈક વાર જોઈ નાખીએ તો આખો દિવસ જોતા હોઈએ, કોઈક વાર ના જોઈએ ટાઈપ એવું. 9મી એપ્રિલે પેલી નરસિંહ મહેતા ગુજરાતી ફિલ્મને 94 વર્ષ આપણી સિનેમાને થશે. તો તમે કઈ એવી પહેલી આમ મતલબ નાનપણમાં ફિલ્મ જોઈ હોય એવી મેમરી? કંકુ, દેશે જોયા હતા, પરદેશ જોયા, અને નરસૈયાનો નાથ કે એવું કંઈક ફિલ્મ છે જેમાં આઈ થિંક એ જ નામ છે, પણ જેમાં નરસિંહ મહેતાના કેરેક્ટર ઉપરની વાર્તા છે. જેમ બધા કિસ્સાઓ જે મોરારી બાપુ પણ ઘણીવાર પોતાની કથામાં કહેતા હોય, જે કિસ્સાઓ બધા ફિલ્મમાં વર્ણવાયા છે એમ. રાઈટ. ઇરફાન ખાન એમ કહેતા કે મારી લાઈફની સ્ટ્રગલ જ એ છે કે હું મારા ગુસ્સાને કંટ્રોલમાં મારે કરવો છે. એટલે એમ એ તો બહુ સ્પિરિચ્યુઅલ માણસ હતા. તમને ક્યારે ગુસ્સો આમ આવે? યા ગુસ્સો આવે, પણ કંટ્રોલ બી એવો આવે. મને એમ થાય કે ગુસ્સો આવે તો ના બોલું કંઈક એમ, અને એની જોડે જ બબાલ કરું કે જેની જોડે મારું બહુ જ કનેક્શન સારું હોય. બાકી તો હું કોકની જોડે મારું બબાલ થાય તો હું ચૂપ થઈ જાઉં. જેમ કે અમુક એક્ટર્સની આપણે હમણાં વાત કરી બિગિનિંગ ઓફ ધ પ્રોજેક્ટ, કે જેની સાથે હું આમ થાય કે નથી કરતો ફોર એક્ઝામ્પલ કામ, તો કે મને અંદર છે ગુસ્સો, પણ પછી આઈ ડોન્ટ શો ઇટ. હું ડિસ્ટન્સ કરી નાખું કે ભાઈ તમે તમારી રીતે આગળ વધો, અમે અમારી રીતે આગળ વધીશું. એનર્જી શા માટે, શું કામ વેસ્ટ કરવાની એમ. એટલે ગુસ્સાને કંટ્રોલ કરતાં મને બહુ જ સારું પડે. ઘણીવાર હું એવો માણસ છું અંદરથી કે હું બધું કહી ના શકું પાછો, એટલે આમ 100% કહી દઉં, પણ એ 5% બહુ શાર્પ હોય એમ. ઓકે. ઇન્ડસ્ટ્રીમાં કયા એવા વ્યક્તિ છે કે કોઈ પણ છે કે જેને તમે આઈડિયલ માનો છો, અથવા સલાહ કંઈ કામ હોય તો આપણે વી કેન આસ્ક એમ, ફોન કરીને પૂછી શકીએ? આરતી પટેલ, હા, અભિષેક શાહ, અને આઈ વુડ સે આ 2 જણા છે જેમની સાથે હું ઘણીવાર ચર્ચા કરતો હોઉં છું. અને આઈડિયલ કરતાં બી એ લોકોનું એક સલાહ બહુ વાયબલ હોય છે અને બહુ ક્લિયર હોય છે અમુક બાબતોમાં. એટલે એવું પૂછીએ. ને થર્ડ ઇઝ વૈશાલભાઈ, કે જેમને બી ઘણીવાર પૂછતા હોઈએ છીએ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી આમ તો આખી સ્ક્રિપ્ટથી કરી અને પ્રમોશન સુધીની આખી જે પ્રોસેસ છે, અને આપણને આમ ખબર છે, અગાઉ વાત થયેલી છે,
પણ તેમ છતાંય રાઇટ નાઉ પ્રેઝન્ટમાં કઈ એવી બાબત લાગે છે જે ખૂટતી હોય? ઘણા એમ કહેશે કે માર્કેટિંગ ટર્મ્સ ઓફ સુધરવું જોઈએ, ફિલ્મ પહોંચતી નથી, ડિસ્ટ્રીબ્યુશન, આ બધી વાતો થઈ ચૂકી છે, પણ એના સિવાય પણ કંઈ એવું છે જેનામાં કામ થઈ શકે તમને એમ લાગતું હોય કે આ રહી જાય છે લોકોથી? એક છે ને, જો ક્રિએટિવ તરીકે વાત કરું તો ટ્રેલર બહુ સારું ઇમ્પોર્ટન્ટ કપાવવા જોઈએ, પરફેક્ટ ટ્રેલર કટિંગ હોવું જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. બીજું કે તમારું બીજું બધું સ્ટફ ઓડિયન્સ સુધી પહોંચે એના એટલું ને એટલું તમારું ટ્રેલર લોકો સુધી પહોંચવું જોઈએ, કે તમારું હોર્ડિંગ હોય કે તમારું આ હોય તે હોય બધું હોવું જોઈએ, પણ ટ્રેલર ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. છેલ્લો દિવસમાં થયું હતું. યા 100%. છેલ્લા દિવસમાં શું થયું, તમે શું થયું બી ટ્રેલર જુઓ, લવની ભવનનું ટ્રેલર જુઓ, લોકો સુધી પહોંચ્યું જ છે ટ્રેલર, પણ લોકોને યાદ છે. સો એવું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એવું થવું જોઈએ. અને માર્કેટિંગ, જે બેઝ માર્કેટિંગ છે ને, કે હોર્ડિંગ, પોસ્ટર્સ, પછી પેપર એડ્સ, પછી ઇન્ટરવ્યૂઝ, આ હોવું જ જોઈએ. એના પછી તમે જે કંઈ વિચારો એ તમારું સેપરેટ છે. પણ ઘણા લોકો એવું કહે છે કે ના ના ના, અરે ઇન્ટરવ્યૂ કોણ જોવે? ભાઈ જોવે છે, લોકો 100% જોવે છે, અને એ લોકો સુધી પહોંચે જ છે. એ એટલા માટે ઇન્સ્ટાગ્રામે ઇનસાઇટ્સ ચાલુ કરી છે કે ખબર તો પડે કે લાઈક નથી કરતા એ લોકો જોવે કેટલું છે. એ જ છે. પ્રમોશનમાં મને આ તમે કીધું એટલે યાદ આવ્યું, પ્રમોશનમાં ઇન્ટરવ્યૂઝ દરમિયાન જે એક ભાગ છે ફિલ્મનો, રિપીટ ક્વેશ્ચન થાય, હવે થાય જ બરાબર, જેમ કે આ ફિલ્મ વિશે હોય તો એમાં તો હું મારા માટે નવો છે પણ એમના માટે રિપીટ છે કે આ કેરેક્ટર છે, પણ એ જરૂરી પણ છે, કેમ કે આપણું જે તે મીડિયાનું ઓડિયન્સ અલગ છે. પણ જ્યારે રિપીટેશન બહુ થાય, એ તમને આ પ્રમોશનની તમને દિવસો તમને કેવા લાગે છે? પ્રમોશન છે ને, એ અમે આમ છે ને, જો ટીમ સારી હોય ને તો બહુ મજા આવે, બહુ જ મજા આવે. હવે ગજબ થઈ ગયો ફિલ્મ વખતે હું એકલો પ્રમોશન કરવા નીકળ્યો હતો, બીજું કોઈ એક્ટ્રેસ હતું નહીં મારી જોડે, એટલો થાક લાગે ભાઈ. મજા બહુ જ આવે, લોકો સુધી પહોંચવાની ધમાલ બહુ આવે, પણ પછી તમે એકલા જ છો, કોઈ જ નથી, ગાડીમાં બી એકલા છો, જઈ રહ્યા છો, બાઉન્સરો છે ને આવું બધું એકદમ આમ છે, એટલે એવું થાય કે કોઈ હોય તો ઓફકોર્સ મજા આવે ફ્રેન્ડ સર્કલમાં. પણ આ પેલી રીતની વાત છે કે ટીમ સારી હોય તો પ્રમોશન ઇઝ વન્ડરફુલ, અને ટીમ થોડી બી આઘી પાછી હોય તો તમે અટવાઈ જાઓ. અને એમાં બી સૌથી બેસ્ટ પ્રમોશન, જેમ કે હું ને આરોહી અને તત્સત લોકો નીકળીએ છીએ, એ પ્રમોશન એક અલગ છે. અને અમે 4 જણી જે ગેંગ છે, હું, યશ, મિત્ર, આરજવ, એટલે મોસ્ટ ડિફિકલ્ટ થઈ જાય ઇન્ટરવ્યૂ લેવાવાળા માટે કે આ લોકો હસી જ રહ્યા છે યાર, ટાઈમપાસ જ ચાલી રહ્યો છે ઇન્ટરવ્યૂવાળાનો, પણ અમને બહુ મજા આવે છે, એટલે અમે એની કેર નથી કરતા. પણ આ રિપીટ ક્વેશ્ચન્સ તો યાર, અને એ જ તમારી ફિલ્મની જ વાત હોય તો માર્કેટિંગ તરીકે તો યુ હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી, કે ભાઈ દિવસમાં 10 વખત તમને કોઈ આ પ્રશ્ન પૂછશે જ, એવું નહીં તો પછી તમારે પર્સનલ વાતો ના કરવા જઈએ, મેન્ટલી પ્રિપેર થઈને જ. હા, મેન્ટલી પ્રિપેર થઈને જ જઈએ એમ. ઓકે. ઓલ ધ બેસ્ટ પંડ્યા, એના વિશે થોડું વધારે, કે કઈ એવી વાત છે કે જેના જે જોવા દર્શકો જાય એવું જે તમે માર્ક કર્યું હોય? ઓલ ધ બેસ્ટ પંડ્યા છે ને, બહુ એન્ટરટેનિંગ ફિલ્મ છે, બહુ જ ફાધર સન કોન્ફ્લિક્ટ પર વાર્તા છે, મમ્મી કેટલી ઇમ્પોર્ટન્ટ છે ઘરમાં, અને એ પણ ફિલ્મમાં બહુ અલગ રીતે વર્ણવવામાં આવ્યું છે. બીજું કે આ ફાધર સન કોન્ફ્લિક્ટ છે ને 1500ની સદીથી ચાલ્યા જ આવવાનો છે, અને હજી ચાલતો જ રહેવાનો છે. તો એ જે ખટરાક છે ને, એવું સ્માઇલ સાથે, કેવા એન્ટરટેનમેન્ટ સાથે રિપ્રેઝેન્ટ કરી છે. અને બીજું કે આ ફિલ્મ 100% ફેમિલી છે, દેર ઇઝ નો વલ્ગર જોક્સ કે બિલો ધ બેલ્ટ વાત નથી. એટલે ફ્રોમ ચાઇલ્ડ ટુ વૃદ્ધ બધા જ લોકોને આ ફિલ્મ ગમે, બેસીને એન્જોય કરી શકે અને એન્ટરટેનમેન્ટ મેળવે, પૈસા વસૂલ ફિલ્મ છે. તો આઈ વુડ સે કે લોકોને મજા જ આવશે. મલ્હારભાઈ, તમને શું લાગે છે કે ગુજરાતી ફિલ્મમાં, જેમ કે મને જસ્ટ હમણાં જ થોટ આવ્યો કે જેમ કે છેલ્લો દિવસ આવી એના પછી તમારી પાસે 1-2 મહિનામાં જ 1 મહિનાના અંતરમાં 10 થી 15 સ્ક્રિપ્ટ આવી ગઈ હતી, જેમાં મિત્રોની વાત હોય, કોલેજ, જે એક સફળ થયું તો કરવાનું, એ હિન્દીમાં પણ છે, આમાં પણ છે. પણ ગુજરાતી ફિલ્મોમાં જેમ કે એક પેલો ડ્રિંકનો સીન હોય કે જે બહુ ટિપિકલ થઈ ચૂક્યું છે, રાઈટ, કે અમુક પ્રકારનું તો આમ કે નેસેસરી છે, કે અમદાવાદ હોય તો પેલો શોટ હોય, તો તમે સ્ક્રિપ્ટ લેવલે તમે જ્યારે પસાર થતો હો તો તમને ક્યારે એમ થાય કે હવે યાર આ ખાલી એના માટે ના રાખીએ કે ગુજરાતી, મતલબ આપણે એકમ પરાણે કરવાનું છે, એવું કંઈ તમને લાગે? એવું હોય છે ઘણીવાર, ફિલ્મ વાંચતો હોય ત્યારે આપણને એમ થાય કે યાર આ પાછું કેમ આ લોકો આ ઝોનમાં ગયા છે, એમ આ કેમ આ રીતે લેવાય છે વાર્તા. પણ એક્ટર તરીકે તમને ખબર છે કે આ ફિલ્મ આ રીતે લોકો સુધી પહોંચવાની છે. તો એ રીતે, જેમ કે વાંઢાવિલાસ નામની એક ફિલ્મ આવી હતી, જેમ કે તો એઝ એન એક્ટર મને ઓફર થઈ તો હું ના કરત કદાચ, કે ના યાર આ એવો પ્રોજેક્ટ નથી કે જેને આપણે લોકો સુધી પહોંચાડીએ, કે આપણે એના પાર્ટ બનીએ એમ. સો ઇટ હેપન્સ, એ થતું હોય છે. કલાકાર તરીકે પણ એવું થાય છે કે ફિલ્મને સિલેક્શનમાં બહુ ધ્યાન રાખવું પડે છે,
પ્લસ ફિલ્મના સિલેક્શન કરતી વખતે તમને કયા જોનરા તરફ જઈ રહી છે વાર્તા એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વિષય થઈ જાય છે. અને ત્રીજું એવું છે કે રિપીટેટિવ મોડ આવે ત્યારે તમે જેટલું અવોઇડ કરી શકો એટલું થઈ શકે એટલું કરવું જોઈએ. તમે વાત કરી વાંચન થોડું ઘટ્યું છે પણ સ્ટીલ તમે વાંચો છો. તમને મળી એટલે આપણે પુસ્તકોની વાતો થઈ શકે ને થઈ શકે કરવાનું મન થાય. રાઈટ. તો અત્યારના કોઈ લેખકને તમે વાંચતા હો, તમે જો વાત કરી શકો જે કન્ટેમ્પરરી હોય, ગુજરાતી પૂર્તિઓ જો તમે ઉથલાવતા હો, સમય મળતો હોય કે પુસ્તકો. માનવ કોલ વાંચું છું હું હિન્દી માટે, અને હમણાં રામ મોરી વાંચી રહ્યો છું, સત્યભામા વાંચી રહ્યો છું. એટલે ઇન્ટરેસ્ટિંગ છે બુક, બહુ જ મસ્ત જઈ રહી છે એમ. એટલે યુ ગેટ એન્ગ્રોસ ઇન ઇટ. અને બીજું એક હૈદરાબાદ અને પાર્ટીશનની એક વાર્તા છે, હું નામ ભૂલી ગયો, હું તમને બુકનો ફોટો મોકલું, જેમાં 3 બુકનું એક સાથે, જેમાં 3 દેશ પાર્ટીશન વખતે કેવા અલગ પડ્યા, તો એ અલગ પડવાની જે આખી પાર્ટીશનની જર્ની છે એ વિશેની એક વાર્તા છે, એ વાંચી રહ્યો છું. ઓકે. અને કયા ડિરેક્ટર સાથે તમારે કામ કરવાની ઈચ્છા છે? હિન્દીમાં પણ તમે કહી શકો કે વણસાલી સાહેબ છે એક્ઝામ્પલ તરીકે, તમને એમ થાય કે હમણાં સાથે એક પેલું, આઈ વુડ સે અનુરાગ બાસુ સાથે મને કામ કરવાની બહુ ઈચ્છા છે. શ્રીરામ રાઘવન સાથે કામ કરવાની બહુ ઈચ્છા છે. જગા જાસૂસના પ્રેમ. યા એકદમ મેટ્રોથી લઈને બધી જ ફિલ્મો એમની, ઓફકોર્સ. પ્લસ ઝોયા અખ્તર સાથે કામ કરવાની ઈચ્છા છે. અને પંચાયતના ડિરેક્ટર સાથે કામ કરવાની બહુ ઈચ્છા છે. બહુ સરસ. પંચાયત કેટલી સુંદર, સૂક્ષ્મ, બહુ જ સુંદર. મને એમાં આઈ થિંક મેઇન સ્ટ્રીમમાં હવે કન્વર્ટ થઈ રહ્યો છે એઝ અ ડિરેક્ટર. એટલે હવે આઈ થિંક સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કોઈ ફિલ્મ ડિરેક્ટ કરે છે આવું તેવું, ક્યાં વાત. અને શ્રીરામ રાઘવનની અંધાધૂન તમને સૌથી વધારે કઈ ગમે? એમની મને અંધાધૂન ને ગદ્દાર બંને. જોની ગદ્દાર. રાઈટ. સેતુપતિની ફેવરેટ ફિલ્મ કઈ છે તમારી? 96. એ મને બહુ ગમી હતી. પ્લસ એની ઓફકોર્સ આ મહારાજા ઇઝ અ વેરી બ્રિલિયન્ટ. એનો સ્ક્રીન પ્લે કેટલો બહુ ક્લાસ, બહુ જ ક્લાસ, અને સચ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ યાર. અને બીજી પેલી સુપર ડિલક્સ, એમાં શું કેરેક્ટર એટલે બહુ ડિફિકલ્ટ છે. જો એક્ટર તરીકે તમારે કેટલા ચેલેન્જીસ લીધા હશે. તો મેં એનો ઇન્ટરવ્યૂ સાંભળતા એણે કીધું કે મેં પહેલો શોટ મેં 57 ટાઈમ્સ કર્યો હતો, અને 58માં શોટે મને એવું લાગ્યું કે મારી અંદર સ્ત્રી છે. એ મારો પહેલો શોટ ઓકે થયો હતો. સો આ જર્ની જે છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ. ભાઈ, તમારી ઇનર પ્રોસેસ જ્યારે આ પ્રકારનું કરવું પડે, આજે તમે વાત કરી કે બહારેથી તો થઈ જાય, આપણે કોઈ કેરેક્ટર ભજવવું છે તો તમે લુક ટેસ્ટ એ થઈ ગયું, પછી જે ઇનર પ્રોસેસ જે તમે વાત કરી કે તમે આગળના 5 સીન તમે કહ્યું, જેમ મેં ક્લાઇમેક્સની લવની ભવાઈની વાત કરી, એ તમારી શું રહે છે? કોઈ એવું આવી જાય કે જે અંદરની, જેને કહેવાય અંદરની પ્રોસેસમાં કેવું છે કે 2-3 રીતે વાત કરતા હોય છે, કે જેમ કે લવની ભવાઈ વોઝ અ ડિફરન્ટ ફિલ્મ, શરતો લાગુ વોઝ અ ડિફરન્ટ ફિલ્મ, અને સાહેબ વોઝ અ ડિફરન્ટ ફિલ્મ. તો ત્રણેયની જર્નીની વાત કરું તો લવની ભવાઈ એ બહુ સિમ્પલ રીતે આગળ વધતી ફિલ્મ છે. એમાં એવા કોન્ફ્લિક્ટ નથી, ડ્રામો નથી કે બોસ ઓહો એક જણનું મર્ડર થઈ ગયું ને હવે લોકો એની પાછળ રિસર્ચ, એવું નથી. પણ એ જે સિમ્પ્લિસિટી છે ને, ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ પરફોર્મ, ટુ ડિફિકલ્ટ. કારણ કે ઘણા લોકોને એવું લાગે કે કેટલું ઇઝ પરફોર્મ છે, પણ એ ઇઝ જ સૌથી અઘરું પરફોર્મ છે. કારણ કે તમારે ધીરે તમે આ કેરેક્ટર આરોગ્ય છે, ગ્રાફ છે, એ એટ્રેક્શન તરફ જઈ રહ્યો છે, એ થોડી રિવેન્જ તરફ વાર્તા જઈ રહી છે. એટલે યુ હેવ ટુ બી વેરી શ્યોર કે સાલું આમથી આમ ના થઈ જાય. પ્રતિક સામેનું જે દ્રશ્ય છે ઓફિસનું, જે કોન્ફ્લિક્ટ, રાઈટ, મને અત્યારે પહેલા જોઈ યાદ આવી ગયું, જે તમે કહ્યું કે બહુ નોર્મલ છે પણ એ ગ્રાફ વધી રહ્યો છે. તો એ દ્રશ્ય તમને યાદ છે? તમારો જે ચહેરો છે એને દુઃખ છે, રાઈટ, અંદર દેખાય છે. તો હવે એ કેવી પ્રોસેસ છે કે એ વખત તમે વાંચવા બેસો ત્યારે તમને આઈડિયા આવે કે અચ્છા આ પરફોર્મન્સ થોડું અલગ લેવલ પર છે, તો એ તમે આગળ 1-2 સીન વાંચો. બહુ જ પ્રતિક બી છો તો એ વખતે બહુ ચર્ચા અને વાતોય ના ચડી જાઓ કે તમને કેરેક્ટર ધ્યાન જ ના રહે. થોડું એક ડિસ્ટન્સથી ધીરે તમે કેરેક્ટરમાં ઉતરો. ને તમે આ શૂટ કરતા હો, આ રીતે કેરેક્ટરમાં હો, ત્યારે એવો તમારું નેચર કેવો છે કે બીજા સાથે વાત કરવી ન કરવી? વધારે વાત કરીશ તો હું થોડો એવું ખરું તમારું? ના, હું તો બહુ ધમાલ કરું છું સેટ પર. આઈ લવ સેટ્સ અને આઈ લવ પીપલ ઓન સેટ. એટલે સ્પોટ બોયની થાળીમાંથી બી જમી શકું, કોઈના પાણીની બોટલમાંથી બી પાણી પી શકું, અને એન્જોય, ફૂલ એન્જોય. કોઈ ધમાલ, કોઈ બબાલ, કોઈ સ્ટ્રેસ, કોઈ લોડ, એવું બધું નહીં. પણ ફિલ્મનું જ્યારે એક્શન આવે એની પહેલાં યુ ટુ વેરી શ્યોર કે આ રીતે ફિલ્મને આગળ વધારવાની છે, અને આ રીતે ફિલ્મ આગળ વધી રહી છે.
તમે 96 મહારાજાની વાત કરીને ત્યારે મારે કેવું હતું, તમે પ્રેમમ પણ જોઈ Yeah, yeah, હશે, absolutely મલયાલમ. right. દક્ષિણ ભારતની કઈ એવી દક્ષિણ ભારતીય ફિલ્મ હોય જે તમે જોઈ હોય અથવા તો અત્યારે યાદ આવે જેને તમને એમ થાય કે તમારે આપણે ગુજરાતીમાં એને ઢાળીને બહુ મજા પડશે? પહેલી ફિલ્મ મને પાર્કિંગ બહુ હા, ગમી હતી, હા. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ હતો. સેકન્ડ મને ગમી હતી જેના પરથી ડ્રાઇવિંગ લાયસન્સ નામની ફિલ્મ બની, એટલે આઈ મીન જેના પરથી ફિલ્મ ડ્રાઇવિંગ સેલ્ફી સેલ્ફી નામની ફિલ્મ બની, એ મને પૃથ્વીરાજવાળી. પૃથ્વીરાજવાળી, એ મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. થર્ડ આઈ વુડ સે ધ ગ્રેટ ઇન્ડિયન કિચન, યસ મિસિસ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ. ગુજરાતીમાં પણ કડક બને કડક કે બને, મતલબ કેમ કે 110% કડક બને. ઇટ ઇઝ અ વેરી ગુડ જોનરા અને બહુ જ અલગ લેવલની ફિલ્મ છે. એટલે આવી બધી બહુ જોજી છે કે જોજી, તમે શેક્સપિયર, યા ફરહાદ ફાસિલ ઓફકોર્સ એની ફિલ્મો બધી બહુ ઇન્ટરેસ્ટિંગ. એની કઈ છે તમારી ગમતી? એની મને જોજી ગમી છે, એમની મને ખબર ચેન ચોરી જાય છે વાળી? હા એનું નામ એકદમ થોડું લાંબુ લાંબુ અઘરું છે, પણ હા હું ચેન નથી બોલતો નામ. ગળી જાય છે, એ ફિલ્મ બી મને બહુ ગમી હતી, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે. એટલે એ બધા જોનરા મારા બહુ. ટ્રાન્સ જોઈ હશે તમે? ટ્રાન્સ જોયું, અરે ઓહો, વોટ અ ફિલ્મ યાર, વોટ અ ફિલ્મ, ક્લાસ. એટલે આવા બધા પ્રકારના જોનરા ગુજરાતી ફિલ્મો હજી થોડી વાર લાગશે આવવામાં, પણ પીપલ આર એક્સપેરિમેન્ટિંગ, પીપલ આર ડુઇંગ. કાશી રાઘવ, ઇફ યુ સી ધ ફિલ્મ યુ ફીલ કે આ કોઈ પણ લેંગ્વેજમાં બને, આ ફિલ્મ અલગ લેવલની છે. આ ફિલ્મ નોર્મલ ગુજરાતી ફિલ્મના સ્વીકાર જગતમાં નથી અને આવતી. જયેશભાઈ અને દીક્ષા બંને બહુ સરસ પ્રોપર થયું છે. પ્રોપર સંગીત સારું છે. બહુ સારું. મેં તો એ બે યુવાનો અને એમાં જે મરસ્યું જે ગાયું છે ને, લક્ષ્મીબેન ઠાકોર કરીને છે, આપણે આ સિનેમા સાહિત્ય માટે એમનો હું ખાસ ત્યાં ગયો હતો ગાંધીનગરના ગામડામાં ઇન્ટરવ્યુ કરવા. એ બહુ એ કોઈ મતલબ સિંગર નથી પ્રોફેશનલ, તો મતલબ મરસ્યું જે વાગે છે સ્ટાર્ટિંગ, અને એક છેલ્લે કીર્તિદાન ભાઈ સાથે ગીત છે જે અવાજ છે ને આમ, તો મેં કીધું આ કોણ છે ભાઈ, મને બહુ ગમ્યું. તો અને મને મુરાબા એ પણ ગમી હતી અને ગોળકેરી. મરાઠી ઇન્ડસ્ટ્રી પણ બહુ, મુંબઈ પુણે મુંબઈ લઈ લો કે સ્વપ્નિલની ફિલ્મો લઈ લો, બહુ જ બધી મરાઠીમાં ફિલ્મો છે, એટલી બધી કે જેનો એન્ડલેસ પ્રોજેક્ટ છે. એના નામો બી થોડા ટિપિકલ છે, કે મી કાશીરામ કરીને ફિલ્મ છે, એ નથુરામ ગોડસે બોલતો એ નામની ફિલ્મ છે, પછી દેહ ધક્કા નામની ફિલ્મ છે. તમે આ બધી ફિલ્મો જો તમને એમ લાગે કે ક્યાં વાત છે યાર, આ શું સિનેમા છે. અને મરાઠી એ બહુ આગળ છે સિનેમા, થોડા સેન્સિબિલિટી પ્રમાણે. તમે મરાઠી નાટકો જુઓ ને ભાઈ, તો તમને કેવું લાગે ખબર છે કે યાર આટલું આ સ્લો નાટક છે કે લોકોના સિપિન થવામાં વાર લાગે છે, શું નાટક છે. એની એક પ્રોસેસ છે, એનું એક ઝોન છે કે તમે ધીરે ધીરે. મેં ગુરુવારે બપોરે 4 વાગ્યાના હાઉસફુલ શો જોયા છે બોમ્બેમાં. હું એ પૂછવાનો હતો કે તમને મહારાષ્ટ્રમાં, અને અમે મરાઠી આપણને ઈઝી પડે, તો તમે એ એન્જોય સરસ કરી શકતા હશો. યા મને બહુ મજા આવે છે. એટલે હું જોવા જઉં છું મરાઠી નાટકો, અને બોમ્બે જોઉં એટલે મારું ફિક્સ છે, એક હિન્દી, એક ગુજરાતી, એક મરાઠી, આ કોઈ પણ 2 નાટકો જોઈ જ લેવાના. ભાઈદાસમાં કે પૃથ્વી, ક્યાંય બી જોઈ જ લેવાના, નાટકો જોવા ના જ. હમણાં ગુજરાતીમાં 2 બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લે ચાલે છે, એક છે દશેરા અને એક છે ટીકુ પીકુ ચીકુ. ઓકે, આ 2 નાટકો જ્યારે પણ અહીંયા આવે યુ મસ્ટ. તમે જાઓ છો? હું જઉં છું. હું તો બોમ્બે જ જોઈ આવેલો બંને નાટકો, ગયો એટલે તરત સેટ પાડી જ દેલું. પણ આ બંને નાટકો આર વેરી ઇન્ટરેસ્ટિંગ, પીપલ શુડ ગો એન્ડ વોચ ઇટ. ગ્રેટ મલ્હારભાઈ, મને લાગે છે સિનેમા સાહિત્ય ઉપરની વાતો નહીં ખૂટે, પણ થેન્ક યુ. તમે વહેલા સવારે આવ્યા અને અમને આનંદ આવ્યો, અને અમે તમને જોતા રહીશું. યસ, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.